श्रीमन्नूतननीरदाभ्रतनवे श्रीमाधुरीमूर्तये त्वङ्गतुङ्गतुरङ्गसंविवृतये चञ्चच्चलद्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ओम भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। चलो चले हम अक्षरधाम, स्वामी नारायण अक्षरधाम। परम शांति का चरम विराम स्वामी नारायण अक्षरधाम। स्वामीनारायण भगवानનું જે અક્ષરધામ એ નિશાન લેવા માટે આપણે કેવા શૂરવીર થવું પડે એ મધ્યના 22ના વચનામૃતમાં શ્રીહરિ આપણને સમજાવી રહ્યા છે। એક નિશાન અક્ષરધામ। એ અક્ષરધામ રૂપી નિશાન લેવા માટે શૂરવીરપણું જોઈએ। જેમ લૌકિક નિશાનો લેવા માટે પણ શૂરવીર છે એને બીક નથી લાગતી કે પછી આ નિશાન લેવામાં લોહીની નદીઓ વહેશે કે પછી માથું કપાશે। એને તો કરેંગે આ મરેંગે અર્થમ સાધિયામાં વા દેહમ પાતિયામી એ ઉપર જ તાન હોય છે। અને જે કાયર છે એના મનમાં એવા મનસુબા રહે તો જો આપણે હારીશું તો મોઢામાં ઘાસ લઈ લઈશું ને જીતીશું તો શત્રુનું કંઈક હથિયાર અથવા એનો કંઈ માલ સામાન લૂંટી લઈશું। એટલે કાયરમાં એવું રહે, પણ શૂરવીર છે એ એક નિશાન સિદ્ધ કરવા ઉપર જ એનું તાન હોય। એટલે ભગવાનના ભક્તો કેવા હોવા જોઈએ એની વાતો ચાલી રહેલી છે કે એની સામે પણ શત્રુ આવે, માન અપમાન એવું બધું આવે, પછી સુખ આવે દુઃખ આવે, દેહમાં રોગ આવે, દેહ નિરોગી રહે, આ બધામાં પણ નિશાન ઉપર એને નજર રાખવાની। આપણે આના ઉપર બધી ઘણી વાતો થઈ ગઈ છે કે સુખ માન અપમાનમાં ચાર વાતો, બીજી ચાર વાતો કરીને છેલ્લે દેહ જીવો કે મરો, પરંતુ પાછું હટવું નથી। એટલે એ બધી વાતો આવી। અને દેહ મરોની અંદર આપણા બધા પૂર્વે પ્રહલાદ અને આપણા જે ભક્તો બધા જે થયા, જામનગર બાજુના મેડી ગામનો બાળક જેને એના બાપે મારી જ નાખ્યો તો પણ એ પાછા હટ્યા નહીં। ત્યારે એવા બધાની ગાથાઓ આપણે અત્યાર સુધી ઘણી બધી સાંભળી। અને 500 પરમહંસોના જે 114 પ્રકરણો ભયંકર હતા અને એમાં તો મરાય એવું જ હતું, છતાં પણ પાછા હટ્યા નહીં। એટલે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને। પરંતુ એની સાથે એ વાત પણ આપણે સમજ્યા કે આપણે જ્યારે લડવા નીકળીએ ત્યારે આપણો સરદાર બરોબર શૂરવીર જોઈએ। એ જો બરોબર સરદાર ના હોય વ્યવસ્થિત તો પછી એનું લશ્કર એ કૂવામાં જ પડે। જેનો સરદાર આંધળો એનું કટક કૂવામાં। એટલે સરદાર બરોબર જોઈએ। તો ભગવાન સ્વામિનારાયણે કૃપા કરીને જ્યાં જવું છે એને જ ગાઈડ તરીકે સાથે લાવ્યા અનાદિમૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, જે સાક્ષાત અક્ષરધામનો જ અવતાર, એમને પોતાની સાથે લાવ્યા અને કહ્યું કે જુઓ આ ગુણાતીત એ આપણા સરદાર છે, એના દ્વારા એના સહકારથી ભગવાનના ધામમાં પહોંચવાનું। અક્ષરનો સંગાથ મળે તો ધામ ન લાગે છેટું। જો અક્ષરનો સંગાથ મળે તો પછી ધામ ક્યાં છેટું લાગે? બરોબર ચોક્કસ જગ્યાએ જ પહોંચીએ। તો આપણે એ ગુણાતીત પરંપરાના જે આ સુરા સરદારોની વાતો સાંભળી, એમના કેવા લક્ષણો હોવા જોઈએ એ પણ બધી વાતો સાંભળી। અને આપણે ગઈકાલે એ પણ સાંભળ્યું કે એમાં કેવી બધી તૈયારી જોઈએ, કારણ કે કસોટી બહુ થાય, કસણી એની ખમવી પડે તો આ પહોંચી શકાય। તો આ બધા મહા મોટા શત્રુ છે મોહના સૈન્યના, બધા કામ ક્રોધ લોભ મોહ બધા જબરજસ્ત છે, ભલભલાને પાડી નાખ્યા છે। એના બધા દાખલાઓ સાંભળ્યા, બધા ચ્યવન પરાર્શ સૌભરી બધાને। તો એની સામે લડવું હોય તો શૂરવીર થવું પડે અને એના માટે ગુરુ આપણી કસણી પણ કરે। તો કાલે બધી કસણીની વાતો આપણે ઘણી બધી સાંભળી કે માટીની કસણી થાય છે ત્યારે એમાંથી માટલી બને છે। પછી આપણે જોયું કે બૌદ્ધ ધર્મની અંદર પણ કેવા કેવા સાધકોએ કંઈ કેવી રીતનું સિદ્ધ કર્યું।
આપણે ગુરુ ગોવિંદસિંહની પણ વાતો સાંભળી કે જે મસ્તક આપે એ જ મારો શિષ્ય બને, અને એ પણ તૈયાર થયેલા બધા ભક્તો, એની પણ વાતો આપણે સાંભળી. અને એના કરતાં મન મારવું એ બહુ મોટી વાત છે. આપણે માથું આપવું સારું, પણ મન આપવું બહુ અઘરું છે. એ મનને મારવું એ અતિ કઠણમાં કઠણ છે સાધના માર્ગની અંદર, અતિ કઠણમાં કઠણ. તો એ મન અર્પવું, મનની સાથે લડાઈ લેવી એ અતિ કઠણમાં કઠણ છે. એટલે સદગુરુ ને ના મન પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણે આપણું જીવન ઢાળવું, તો આ પ્રમાણે મનની લડાઈમાં આપણે હારી જઈએ એવા છીએ. પણ કે છે ને, એ ગુરુદેવ તો તાહરી કોર છે. ગુરુ આપણી સાથે હોય તો દોષો જીતવામાં વાર ન થાય, કે ગમે એવા દોષો હોય, પણ ગુરુ આપણી સાથે હોય તો જલ્દી જીતી જઈએ. અઘરું તો છે જ, પણ આપણે જલ્દી જીતીએ. અને પછી આપણે વાત સાંભળીએ કે ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે, આપણને રીત શીખવાડે કે કેવી રીતે દોષો સાથે લડાઈ લેવી. આ તો કહ્યું ને, ક્રોધ અને ઉપવાસ કરે તો ઉપાધિ થાય, ઉલટી ગરમ વધારે થઈ જાય. એટલે આપણને ખબર ના પડે કે જાઉં તું દ્વારકાને હાલ્યો દીવ, અવળા હાથનો જીવ, એને ખબર ન પડે. પણ ગુરુ એમણે રસ્તો બતાવે કે આ જ રસ્તો, આ જ રસ્તે તારે જવાનું, એટલે એને સરળ થઈ જાય. એટલે આપણે એ બધું જોયું કે ગુણાતીતાનંદ સ્વામીએ ખાલી ગાર કરાવી પેલા સ્વામીને, અને ઉપેન્દ્રાનંદ સ્વામીને કામ ખેંચી લીધો, તો થોડામાં પતી ગયું. આપણે લાગે કે કેવું કહેવાય. તો એ વાતથી આપણે અટકેલા કાલે. હવે આપણે એમાંથી આગળ જઈએ એટલે આપણને લડવાનું સુગમ થઈ જાય. આપણને જો ગુરુ રીત બતાવે તો યુદ્ધો થાય ને, ત્યારે પહેલાંના સમયમાં રથી હોય, પછી મહારથી હોય, પછી અતિરથી હોય, એવા બધા હોય. એટલે એક રથની વાળો હોય, એની સામે એક બીજો રથવાળો લડે. મહારથી હોય, એની સામે 100 જેટલા વધારે રથો હોય તો એકલો લડે. અતિરથી હોય તો કેટલા હજારો રથવાળા આવતા હોય તો પણ એની સાથે લડે. આવા શૂરવીરો એ સમયમાં હોય. પણ યાદ રાખવાનું કે રથીના સુસારથીના ભાવ્યમ. આપણે જોયું કે જ્યારે યુદ્ધની અંદર રથ ઉપર બેસીને જતા હોય ત્યારે રથ ચલાવવાનું લડવું બે ભેગું ના થાય. એનો સારથી હોય પાછો. એ સારથી બરોબર પાવરફુલ હોવો જોઈએ. એ જો સારથી પાવરફુલ હોય ને તો પછી આપણે પાર પામી શકીએ. બાકી જો સારથી જેવો તેવો હોય તો આપણે પાર ના પામી શકીએ. જેમ આપણે બસમાં બેઠા હોય, ડ્રાઈવર બરોબર જોઈએ. આપણે 60 જણા ઊંઘતા હોય તો વાંધો નહીં, પણ પેલો જાગતો જોઈએ. અને આપણે બધા જાગ્યા ને એકલો ઊંઘી ગયો હોય તો મહા ઉપાધિ થાય. એટલા માટે આ પ્રમાણે સારથી બરોબર જોઈએ. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, એની કથા આપ બધા આ જાણો છો કે એ સમયની અંદર હવે પાંડવો અને કૌરવો બંને પક્ષની અંદર આ પ્રમાણે ભારત વહેંચાઈ ગયેલું. એટલે આ મહાભારત હતું એ વખતે. મહાભારત એટલે ગાંધારથી કંભોજ સુધીનું. ગાંધાર એટલે અફઘાનિસ્તાન, આજનું અફઘાનિસ્તાન, અને કંભોજ એટલે કંપુચિયા કહે છે. એ બંને વચ્ચે ભારત હતું. આટલું મોટું ભારત હતું, જબરજસ્ત. ઉપર હિમાલય અને નીચે લંકા. આવું મહાભારત, એનું નામ મહાભારત એ રીતે પડેલું. અત્યારે તો ટુકડા ટુકડા થઈ ગયા છે ભારતના, પણ એ વખત આવું મહાભારત હતું. અને આ કુરુક્ષેત્રના યુદ્ધની અંદર મહાભારત બધું અંદર જોડાયેલું, આખું ભારત. એટલે બંને પક્ષમાં જેને જ્યાં ફાવ્યું ત્યાં બધા ગોઠવાયા. એક ગાંધારનો પણ કૌરવ પક્ષે હતો, કંભોજનો પણ કૌરવ પક્ષે રાજા હતો. હવે એવી રીતે બધું યુદ્ધ ચાલતું હતું. હવે સમયમાં પાંડવોની પાસે બહુ જ મોટી સેના, યાદવોની પાસે બહુ જ મોટી સેના હતી, જેનું નામ નારાયણી સેના. 56 કોટી યાદવો એની અંદર હતા, બધા જુદી જુદા પ્રકારના, અને બહુ શૂરવીર સેના હતી. હવે એ જેના પક્ષમાં આવે એનું વજન વધે, એટલે એના ઉપર બંનેની નજર હોય જ. એટલે બંને કૃષ્ણ ભગવાન પાસે એ અંગે ગયા. અને એ સમયની અંદર હવે એ વખતે દુર્યોધન પહેલો ગયેલો, કારણ કે ઉતાવળ બહુ હતી. એટલે ભગવાન પઢેલા, એટલે એમના મસ્તક બાજુનો ભાગ હતો, કંઈ સોફો પડ્યો હશે, આસન ત્યાં બેઠો. પછી અર્જુન આવ્યો, એટલે ભગવાનના ચરણ આગળ બેઠો. પછી ભગવાન જાગૃત થયા, એટલે ભગવાને અર્જુનને જોયું કે અર્જુન, એટલે દુર્યોધન કે હું પણ આવ્યો છું. આમ કેમ થાય કે હું વહેલો આવ્યો છું. ના કહેતા કંઈ વાંધો નહીં, મને ખબર છે તમે શાના માટે આવ્યા છો, પણ હું તમને મારી વાત કરી લઉં. કે શું? કે વાત એટલી જ છે કે આ યુદ્ધ થવાનું, એમાં એક બાજુ મારી નારાયણી સેના છે અને એક બાજુ હું શસ્ત્ર ધારણ નહીં કરું કોઈ પણ પ્રકારના. બેમાંથી એકની પસંદગી કરવાની. બોલો અર્જુન, કારણ કે મેં તમને પહેલાં જોયા એટલે તમે માગો. દુર્યોધન કે પહેલો હું આવ્યો છું, ફર્સ્ટ કમ ફર્સ્ટ ચાન્સ, તો મને ચાન્સ આપવો જોઈએ, કે ભલે તમે માગો. એટલે એણે તો જે માગવાનું હતું, સૈન્ય જ માગવાનું હતું કે આ ભાઈ મારે કૃષ્ણને હું ઊભા રાખવાના, જ્યાં શોભાના પૂતળાની જેમ, કે
કે શસ્ત્ર અસ્ત્ર કશું ધારણ કરે નહીં, અને કંઈ આ તો થોડો કંઈ વરઘોડો છે કે ભાઈ શોભામાં અભિવૃદ્ધિ કરવા આવજો, આ તો યુદ્ધ છે, એટલે આને મારે લઈને કરવાના હું. એટલે એ તો ખુશ થઈ ગયો કે મને નારાયણી સેના મળી ગયો, તો નીકળી જ ગયો. અને પછી અર્જુન બેઠો હતો, ભગવાને હસીને કહ્યું કે અર્જુન, હું રહ્યો હવે ઓટોમેટિક તારા ભાગ્યમાં. એ કે જુઓ પ્રભુ, મને કદાચ પહેલો માગવાનો ચાન્સ મળ્યો હોત તો હું તમને જ માગવાનો હતો. એટલે એવું કેવી રીતે? મેં તો કહ્યું ને હું અસ્ત્ર શસ્ત્ર કંઈ ધારણ કરવાનો નથી, તો પછી હું મને માગીને શું કરત? કે બસ મારે બીજું કંઈક તમારા પાસે કરાવવું નથી, તમે આવો ને યુદ્ધની અંદર, મારો જે રથ છે ને એની લગામ તમે પકડી લેજો, બસ બીજું મારે કંઈ જોઈતું નથી. હવે જુઓ, જેની લગામ ભગવાનના હાથમાં હોય એનો વિજય જ હોય ને. એટલે અર્જુન હોશિયાર હતો, એટલે ભગવાને કહ્યું ભલે. એટલે ભગવાને એની લગામ પકડવાનું નક્કી કર્યું સારથી તરીકે. એટલે રથની અંદર સારથી બહુ મહત્વનું અંગ છે. એક વખતે અર્જુને પૂછેલું કૃષ્ણ ભગવાનને કે ભગવાન હું યુદ્ધમાં મરી જાઉં તો તમે શું કરો? અરે હું તને મરવા જ ના દઉં, હું તને મરવા જ ના દઉં. અને કર્ણ છે ને એ જ્યારે ભીષ્મ પડ્યા 10મા દિવસે કંઈક, પછી કર્ણ સેનાપતિ થયો, અને એ વખતે એનો સારથી શૈલ્ય હતો. શૈલ્ય એટલે શૈલ્ય છે ને આમ કૌરવોમાં હતો, પણ એનું મન પાંડવોમાં હતું. એટલે એ પ્રમાણે એ ત્યાં હતો. હવે એ સમયની એક કર્ણે પૂછ્યું કે લે હું મરી જાઉં. શૈલ્યને કહ્યું કે તું શું કરું? કે હું મારા ગામમાં પાછો જતો રહું, મારા દેશમાં. લો, એણે જવાબ આપ્યો. અને કૃષ્ણ કેવો જવાબ આપ્યો? હું તને મરવા જ ના દઉં. એવી રીતે સારથી એવો હોવો જોઈએ કે જેને લઈને કોઈ પણ પ્રકારે આપણને મરવાનું થાય નહીં, જય જ થાય. તો આ પ્રમાણે હવે યુદ્ધ શરૂ થાય છે, અને કૌરવ અને પાંડવો સામસામા બધા કુરુક્ષેત્રના મેદાનની અંદર ગોઠવાઈ ગયા છે. આ બાજુ કૌરવોની 11 અક્ષૌહિણી સેના છે, આ બાજુ પાંડવોની 7 અક્ષૌહિણી સેના છે. બંને બાજુ મેં કહ્યું પ્રમાણે રથી, મહારથી, અતિરથીઓ બધા ગોઠવાઈ ગયા છે. શંખનાદ થઈ ગયા છે, ભેરી, દુદુંબી, રણશંગા બધા વાગી ગયેલા છે. અંદર ઝોમ ઝોમ બધાને રોમ રોમની અંદર વ્યાપી ગયેલું છે. અને એ સમયની અંદર અર્જુનને વળી એમ થયું કે તમે આ મારો રથ છે એ બે સેનાની વચ્ચે મૂકો, એટલે હું જોઉં કે મારે કોની સાથે લડવાનું, જોઈ લઉં હું કોની સાથે લડવાનું છે. એટલે એણે કહ્યું કે સૈનયોર હયોર મધ્ય રથમ સાભય મેચુતા, વચ્ચે રથ લઈ લ્યો. ભગવાન સારથી હતા કે ભલે. અને પછી વચ્ચે રથ લીધો અને બે બાજુ જોયું. એણે બે બાજુ જોયું કે બંને બાજુ બધા સગા સંબંધી, બંને બાજુ બધા જ વડીલો, બંને બાજુ ગુરુજનો, બધા જ પુત્ર પૌત્રો. આ બધાને મારે મારવાના, અને પછી રુધિર પ્રદિગ્ધાન ભોગાન, લોહીથી ખરડાયેલા ભોગો એ મારે બધા ભોગવવાના. એવું મનમાં એના વિચાર આવી ગયો. મોહ વ્યાપી ગયો. જુઓ, મોહ વ્યાપી ગયો. એને અંતરની અંદર એટલો બધો મોહ વ્યાપ્યો. ખૂબ પહેલાં તો બળમાં હતો કે હું જોઈ લઉં મારે કોની સાથે લડવાનું છે, એવા કેફમાં ગયેલો. પણ એ મોહવશ થઈને લાગણીવશ થઈ ગયો, ઇમોશનમાં આવી ગયો એકદમ. આ બધાને મારી અને પછી આપણે રાજ્ય કરું, અરે એના કરતાં તો ભીખ માગીને જીવવું સારું. પણ આ બધાને આ મારે મરાશે નહીં. એ સમયમાં એમ કહેવાય છે ગાંડીવ સંસતે હસ્તા પક્ષેવ પરિદહ્ય તે, આખું ગાંડીવ હાથમાંથી સરી ગયું. આગની શરીરમાં જાણે આગ લાગવા માંડી. રોમ હર્ષસ્થ જાય તે બેપુથશ્ચ શરીરમ મેં, શરીર આખું ધ્રુજવા માંડ્યું આમ. અને રોવાડા બધા ઊભા થઈ ગયા એ સમયની અંદર. અને કે મુખમ ચ પરિશુષ્યતી, મોઢું એકદમ સુકાઈ ગયું. આનું ડિપ્રેશન કહેવાય. આ ડિપ્રેશનનો રોગ અહીંથી શરૂ થયો. ડિપ્રેશન આવી ગયું, એકદમ જબરજસ્ત ડિપ્રેશન એને આવી ગયું. યુદ્ધના મેદાનની અંદર ડિપ્રેશન આવી ગયું. અને એમ થયું કે હવે આ પ્રમાણે એને તો બસ હતોત્સાહ થઈ ગયો, હવે મારે લડવું જ નથી. એવી કૃષ્ણ ભગવાનને કહે છે કે ન યોત્સે, હવે મારે લડવું જ નથી. ઇતિ ઉક્તવા, એમ કહીને રથોપસ્થમ ઉપાવિશત, રથની પાછળ બેસી ગયો. ધનુષબાણ બધું મૂકી, માથા ઉપર હાથ મૂકી અને બેસી ગયો. હવે પ્રશ્ન થયો કૃષ્ણ ભગવાનને કે ભાઈ આ યુદ્ધ કંઈ રાતોરાત નિર્ણય લીધેલો નથી. આપણે ઘણી બધી ચર્ચા વિચારણા બધી થયેલી છે અને ઘણું બધું સમજાવેલા છે આ બધાને, કૌરવોને. કૃષ્ણ ભગવાન પણ પૃષ્ટિકાર તરીકે, સંધિકાર તરીકે ગયેલા. અને કોઈ પેલા 5 ગામડા આપો ને તો એ લોકોને કંઈ વાંધો નહીં આવે. અરે કે યુદ્ધ વગર દુર્યોધન કે એક સોયની અણી રહે ને એટલી જમીન પણ હું આપવા માટે તૈયાર નથી. ત્યારે પછી કૃષ્ણને લાગ્યું કે હવે આ તો યુદ્ધ વગર છૂટકો જ નથી. આ ધર્મ યુદ્ધ છે, હકનું યુદ્ધ છે, ફરજનું યુદ્ધ છે. આ કોઈ હવે સામાન્ય યુદ્ધ નથી રહ્યું. એટલે આવા જે આતતાઈ
એટલે આવી પ્રકારના જે આતતાઈ એટલે આગ લગાડીને મારી નાખનાર, કોઈની સ્ત્રીને ઉપર બળાત્કાર કરનાર, કોઈને ઝેર આપનાર, આવી પ્રકારના બધા કહે છે ને શસ્ત્રથી મારી નાખનાર, એવા 6 પ્રકારના આતતાઈ કયા છે કે આવા લોકોનો તો ભાર પૃથ્વી ઉપરથી ઉતારવો જ પડશે. અને જો યુદ્ધ નહીં થાય તો આવા દુર્યોધનો વધતા રહેશે અને દ્રૌપદીઓના ચીર ખેંચાતા રહેશે અને કેટલા લોકોને સળગાવતા રહેશે, કેટલા લોકોને ઝેર આપતા રહેશે આવા બધા આતતાઈઓ. એટલે આતતાઈઓના નાશ માટે, એટલે આવા બધા જેને ટૂંકમાં આતંકવાદીઓ, ટેરરિસ્ટોના નાશ માટે હવે યુદ્ધ અનિવાર્ય છે, એવું આ કૃષ્ણ ભગવાનને એ સમયમાં લાગેલું. અને એમને જોયું કે હવે કોઈ ઉપાય જ નથી, ધેર ઇઝ નો અધર ગો, કે હવે યુદ્ધ સિવાય કંઈ જ ઉપાય નથી. પછી ભગવાને કહ્યું, પાર્થને કહ્યું, ચડાવો બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, હવે તો આ સિવાય બીજું કંઈ છે નહીં. અને બંને બળમાં હતા, બરોબર છે, બધી વાત પર પતી ગઈ છે અને હવે નક્કી થઈ ગયું છે યુદ્ધ કરવાનું. જેમાં આપણે સમજાવટ કરીએ ને કશું ના થાય, કુટુંબના કોઈ પ્રશ્નના, પછી કે હવે કોર્ટમાં જવું પડશે, એટલે પણ આપણે સમજીએ ખોટું દેખાશે, પણ જ્યારે કશું ઠેકાણું ના પડે ત્યારે કોર્ટના આશરે જાય, પછી જે બાપની આબરૂના ધજાગરા થાય એ પછીની વાત છે. પણ એક વખતે આવું થાય તો એ સમયમાં કૃષ્ણ ભગવાનને હવે બહુ જ મોટી ચિંતા એમને થઈ કે હું આટલું બધું તૈયારી કરીને આ પ્રમાણે આવ્યો, આ પણ ઉત્સાહમાં હતો, જેમાં આપણે વરરાજાને ઠેઠ ચોરીમાં બેહાડી દીધો, હવે મારું પૈણું નહીં, એટલે અત્યારે પણ પહેલાં બોલવું જોઈએ ને, આ બે ગોઠવાઈ ગયું, તું સામે બેઠો છું. અને હવે કહે છે, આને ગુજરાતીમાં કીધું ગ્રહણ વખતે સાપ નીકળે એના જેવી પરિસ્થિતિ થઈ. એટલે એ તો એકદમ પહેલાં થઈ ગયા કે આ શું તું આ બોલે છે, અને એકદમ ઉગ્ર થઈ ગયા કે ક્લૈબ્યમ માસમાં ગમઃ પાર્થ, આવા બાયલાવાળા મૂકી દે, આ તને નહીં તો તોય ઉપપદ્ધતિ, આ તને જરાય શોભતું નથી, તું આ પ્રમાણે આવી રીતે આ બોલે છે, અનાર્ય, અસ્વર્ગમ, અજુષ્ટમ, આવી પ્રકારનું તને વીરને શોભતું નથી, અને આ તું શું બધું બોલી રહેલો છું, એવી પ્રકારનું કહે છે કે હૃદયની દુર્બળતાનો ત્યાગ કરી નાખ અને ઉત્તિષ્ઠ પરંતપ, ઊભો થઈ જા તું. આવી બધી વાતો કરે છે, પણ પેલો બહુ જીભા જોડી એની સામે કરે છે, મારે લડવું જ નથી. અને તમે મને શું કામ આ ઘોરે કર્મણીમાં નિયોજયસી કેશવ, આ ઘોર કર્મની અંદર મને શું કામ જોડો છો? અને તમે જુઓ કેટલું મોટું પાપ આમાં થઈ રહેલું છે. તમે પાપનો વિચાર કરો કે જ્યારે આ યુદ્ધ થશે ત્યારે પુરુષો મરી જશે, પુરુષો મરશે એટલે સ્ત્રીઓ વિધવા થશે, સ્ત્રીઓ વિધવા થશે એટલે કુલટાઓ થશે, કારણ કે એને પણ આ બધી જાતીય વૃત્તિ કે બંધ ન થઈ હોય, એ કુલટા થશે. પછી શું થશે? પછી વર્ણશંકર પ્રજા થશે, અને વર્ણશંકર પ્રજા જ્યારે પિતૃઓને પિંડ અર્પણ કરશે, પિતૃઓ ગ્રહણ નહીં કરે, અને પછી એ બધા નરકમાં રહેશે. આવું મહા મોટું પાપ આપણે કરવા માટે તૈયાર થયા છીએ. હવે ધર્મના ધરતા, ધર્મના કરતા, ધર્મના રક્ષક, ધર્મના ગોપતા રક્ષક એવા કૃષ્ણ ભગવાને ધર્મની વાતો અર્જુન શીખવાડવા જાય છે. બોલો કેવું કહેવાય? ત્યારે ભગવાનને એમ થયું કે આ તો શું છે, સાવ બેસી ગયો, ઘણા બધા પ્રશ્નો કર્યા, એને બધા સમાધાન કરે છે, પણ એના મગજમાં વાસ નથી બેસતી. એને કહ્યું કે અર્જુન, આ તું સમજ, આત્મા અજર અમારો વિનાશી છે, દેહ તો નાશવંત છે, ન હન્ય તે હન્ય માને શરીરે, જે મરે છે શરીર મરે છે, આત્મા મરતો નથી. અને તું પાછું એક સમજ કે તારા મનમાં તું એમ સમજી બેઠો છું કે યુદ્ધની અંદર તું લડી રહેલો છું અને તું બધાને મારવાનો છું. અરે નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીને, તારે તો નિમિત્ત જ થવાનું છે. બહુ માથાઉટ કરી પણ એના મગજમાં બેઠું નહીં ને, એટલે તરત જ મોટું વિશ્વરૂપ બતાવ્યું એમણે. વામનમાંથી વિરાટ થઈ ગયો અને મોઢામાંથી આગ નીકળતી હોય, અને એમાં તો કેટલા યુધિષ્ઠરો ને કેટલા દુર્યોધનો ને કેટલા આ પ્રમાણે દુશાસનો ને પાંડવો ને ભીમ બધા અંદર જતા જોયા. ઓહો, આ તો કે કાળ છે, અને આ તો બધું અંદર બધું જાય છે. એ કે રોજ આવી રીતે બધું જાય ને, વિશાળ બધું સ્વરૂપ જોયું એણે ને. અને એ ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે, બાકી એમને તો જોવાય એવું નહોતું કે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્ચિમે યોગ અવેશ્વરે, મને જોયું એણે. અને આવો મહા મોટો શરીર ગભરાઈ ગયો, અને કે તેને રૂપેણ ચતુર્ભુજેન, કે જેવા તમે પૂર્વે હતા એવા ભિસાબ થઈ જાવ, મને આ સહન થતું નથી. અને પછી એ વખતે એને સમજણ પડી ગઈ કે હું લડવાનો છું, મારાથી તો સૂકો પાપડે ભાંગે એવો નથી, આ તો એક બધું ભગવાન કરે છે, હું તો નિમિત્ત છું, પાકું બેઠું. પછી ભગવાને એને બધું ઘણું બધું જ્ઞાન આપ્યું પહેલા કે અત્યારે ના પાડે છે, પણ તારો ક્ષત્રિય સ્વભાવ તને આ પ્રમાણે આમાં યુદ્ધમાં પ્રેરશે, અને મારી આજ્ઞાથી તું યુદ્ધ કરીશ તો પછી તને એ કર્મનું બંધન થશે નહીં. મારી આજ્ઞાથી તું આ જે કર્મ કરીશ એ યોગ બની જશે. તસ્માદ યોગી ભવા અર્જુન, તું યોગી બની જા, અને આ એક ભક્તિ થઈ જશે મારી આજ્ઞાથી. મારી પ્રસન્નતા માટે જે કંઈ કર્મ કરીશ એ કર્મનું કોઈ દિવસે બંધન થશે નહીં. એટલે અહંતા અને મમતાનો ત્યાગ કરીને
કર્મ જ કરવાનું, ફળની ઈચ્છા તારે રાખવાની નથી. અને બધા કર્મો મને સમર્પણ કરી અને તું આ મારી પ્રસન્નતા માટે કર્મ કરીશ તો એ કર્મ યોગ બની જશે. એવો જ્ઞાન યોગ એમને આપ્યો. અને પછી કહ્યું કે તું આ બધા તારા મનના વિચારો છોડી સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ રજ. મનમાં તારા મનમાં ધારેલા બધા છે ને, બધા ધર્મો આમ થશે તેમ, એ બધા છોડી એક મારે શરણે આવ. અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હું તને બધા પાપોથી પાર કરી હું તારો મોક્ષ કરીશ. એટલે કહ્યું મારામાં જોડા. મન મનાભવ મદ ભક્તો મદયાજી મામ નમસ્કરું મયી એવમ બધી નિવેશય મયી એવ મન આધત્સ્વ. આ બધા ગીતાના શબ્દો કેટલાય બધા આવે છે કે તું મારામાં જ, તું મત પરાયણ થા. આટલી બધી ગીતાની અંદર વાતો કરી અને પોતામાં જોડવાનો ભક્તિ યોગ બતાવ્યો. પહેલાં કર્મયોગ કયો, પછી આ જ્ઞાન યોગ આપ્યો, અહંતા મમતા મૂકવાનો, અને પછી ભક્તિ યોગમાં જોડ્યો. અને પછી છતાં પણ તને એમણે કહ્યું કે જો હવે તને ન ફાવતો યથેચ્છસી તથા કરું. જ્યારે તારે જેમ ફાવે એમ પોહાય એમ કર, એવું કહી દીધું એમને. અને પેલાને પછી જ્ઞાનચક્ષુ ઉઘડી ગયેલા અને પછી એના મનમાં ફીટ બેહી ગયેલું. અને પછી બોલે છે કે નષ્ટો મોહ શ્રુતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હે પ્રભુ, તમારા બધા વચનોથી મારો મોહ નાશ પામ્યો છે. મને મારા સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. મારા બધા સંદેહો નાશ પામી ગયા છે. હવે આપ જેમ કહેશો એમ જ હું કરીશ. કરીશ્યે વચનમ તવ. પહેલાં શું બોલેલો? પાછળ બેસી ગયેલો. ન યોત્સે, મારે લડવું નથી. અને પછી ભગવાને એને જે તૈયાર કર્યો, ધનુષબાણ પકડાવી દીધા અને કરીશ્યે વચનમ તવ. એટલે ન યોત્સે, નહીં લડું, અને પછી કરીશ્યે વચનમ તવ 18મા અધ્યાય. એ બેની વચ્ચે જે શબ્દો છે એનું નામ ગીતા. એ બેની વચ્ચે જે શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દો છે એનું નામ શું કહેવાય? ગીતા. જે નિરાશ થઈ ગયો હોય, એકદમ હતાશ થઈ ગયો હોય, કામ ક્રોધાદિક દોષોથી ગભરાઈ ગયો હોય, મોહથી વિવશ થઈ ગયો હોય, એ વખતે સરદાર બરોબર જોઈએ, સારથી બરોબર જોઈએ કે જે આપણને ઊભા કરી દે. અને એવા ઊભા કરનારા શબ્દો છે ને એ પછી ગીતા બને. એ પછી પ્રમુખ ગીતા પણ કહેવાય, યોગી ગીતા પણ કહેવાય, શ્રીહરિ ગીતા પણ કહેવાય. જેના શબ્દોથી આપણે ઊભા થઈ જઈએ જે સમયે જે વખતે, એ બધી ગીતા બની જાય. તો આ પ્રમાણે અર્જુન છે આ રીતે એને બળ આવી ગયું, કારણ કે એના સરદાર બહુ અદ્ભુત હતા. એટલા માટે સરદાર વગરનું સૈન્ય છે ને હિંમત હારી જાય છે. એ હિંમત હારી જાય એટલે અંતિમ વિજય સુધી પણ સરદાર સાથે ને સાથે. જો યાદ રાખો, અંતિમ વિજય સુધી, શરૂઆતથી ફ્રોમ ધ વેરી બિગિનિંગ, ત્યાંથી ઠેઠ સુધી યુદ્ધ જીતી જઈએ ને ત્યાં સુધી સરદાર. ના કે આવું વાંધો નહીં આવે, સરદાર પાછળ અરે ના ચાલે. ઠેઠ સુધી કંઈ ને કંઈ વખતે મુશ્કેલીઓ ઊભી થઈ જાય. મહાભારતના યુદ્ધમાં થયેલી મુશ્કેલીઓ, ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થયેલી, પણ શ્રી કૃષ્ણ ભગવાન પહેલાંથી સાથે ને સાથે હતા. સૌથી પહેલી મુશ્કેલી તો આવી કે મારે લડવું નથી. ત્યાંથી જ ઉપાધિ થઈ ગઈ. પહેલાંથી જ ઉપાધિ થઈ ગઈ, પાણીમાં બેસી ગયો સીધો એકદમ. હવે એવી ઉપાધિ થઈ ગઈ. તો પહેલી જ ઉપાધિ કે મારે લડવું નથી. અને બીજી ઉપાધિ તમે જુઓ, એક ભયંકર બીજી આવી કે જ્યારે એ સમયમાં આગળ હવે એક વખત એવું બન્યું કે ભીષ્મ સામે લડતા હતા. અને ભીષ્મ લડતા હતા અને એ વખતે હવે આને મોહ વ્યાપી ગયો કે આ તો મારા વડીલ કહેવાય, દાદા કહેવાય, એની સામે મારે બાણ ન મરાય. એટલે એ સામે બહુ બાણ ફેંકે જ નહીં. શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે આ દાદો મરણીયો થયો છે, કારણ કે આગલા દિવસે દુર્યોધને કહ્યું કે દાદાજી 9 દિવસથી યુદ્ધ ચાલે છે, હજી એક પણ પાંડવ મરતો નથી. તમે મંદ યુદ્ધ કરો છો. તમે કેવું યુદ્ધ કરો છો? મંદ યુદ્ધ. જાણે મારી સાથે છો પણ પાંડવ પક્ષમાં એવું લાગે છે. અને પછી તમે મારું મીઠું ખાઓ છો, મારો દ્રોહ કરો છો. નહીં બોલવાનું ઘણું બોલી ગયો. અને પછી ભીષ્મને એકદમ ચાણક ચડી ગઈ કે આવતીકાલે અર્જુન નહીં અને કાં તો હું નહીં. એટલે મરણિયા થઈને યુદ્ધ કરતા હતા. કૃષ્ણ ભગવાને જાણ્યું કે દાદો મારી નાખશે આને, આજે ગમે તેમ થાય પણ પત્યો સમજો અર્જુન. એટલે એ સમયની અંદર એમને બહુ ચિંતા હતી, બહુ જબરજસ્ત ચિંતા હતી કે હવે આ. અને અર્જુનને મોહ વ્યાપ્યો. જો સેકન્ડ મોહ યાદ રાખજો, આ સેકન્ડ મોહ. એને બીજો મોહ વ્યાપ્યો કે દાદાની સાથે મરવું ભલે સારું પણ એમને મરાય નહીં. આ વડીલોનો આપણો જૂનો સંસ્કાર કે મારે એને મારવા નથી. પણ ભાઈ અત્યારે આખું વાતાવરણ જુદું છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે આ તો ઉપાધિ થઈ જશે. એટલે પછી એ એવું કરતો હતો. એટલે ભગવાન કૃષ્ણ છે ને એને બધા રથ બધા તૂટેલા ફૂટેલા બહુ હોય ને ત્યાં તો બધા, તે એક રથનું પૈડું એકદમ તૂટેલું હતું એ ઉપાડ્યું એમણે પડું. અને હાથમાં આંગળીમાં સુદર્શન ચક્રની જેમ લઈ અને ભીષ્મને મારવા માટે ઉપડ્યા. કૃષ્ણ ભગવાન રાસ છોડી નાખી લગામ. અને
એને પ્રતિજ્ઞા લીધેલી કે યુદ્ધની અંદર હું હથિયાર ધારણ કરીશ નહીં, પણ આણે આવી રીતનું કર્યું હો ભક્તના માટે. અને અર્જુનને ખબર પડી કે કૃષ્ણ ભગવાન મારવા જાય છે ભીષ્મને, અને આ તો મારા માટે લાંછન કહેવાય, ખરી તો મારે લડવાનું છે. એમની પ્રતિજ્ઞા તોડીને જાય છે. એટલે એને શું કાં તો ખરેખર હવે આ બરોબર નથી થતું. એટલે જઈને કૃષ્ણને પકડ્યા કે પ્રભુ મારી ભૂલ છે, તમે પાછા વાળો, હવે હું બાણ ચડાવું છું. અને પછી ધમધમાઈને બાણ ચડાવ્યા. પેલા ધૃષ્ટદ્યુમ્નને પાછળ રાખી, અરે શિખંડીની હતો એ પુરુષ હતો, પણ મૂળ સ્ત્રીમાંથી પુરુષ થયેલો. અને ભીષ્મ સ્ત્રી ઉપર બાણ મારતા નહીં, એટલે ઓરિજિનલ સ્ત્રી હતો પછી પુરુષ થયેલો. એ વખતથી શરૂ થયેલું છે આપણું સેક્સ બદલાય છે, એટલે એ વખતે બદલાઈ ગયેલો. એટલે એમને થયું કે આ તો મૂળ તો આ જ છે. એટલે એ મારતા નહોતા, એટલે એને પાછળ રાખે, એને આગળ રાખે, પેલા શિખંડીને આગળ રાખે. અર્જુન બાણ મારે એટલે પેલી સામે ના મારે એને, કારણ કે એના મને કે પેલો સામે છે અને મારે ન મરાય. એટલે કહ્યું કે આ બાણો છે ને શિખંડીના નથી, આ તો બધા અર્જુનના બાણ છે. ન એ તે શિખંડીના બાણા અર્જુનને સૈમે બાણા ધકધકાટ કરતા આવે ને. અને પછી દાદો ગયો. એટલે જો એ વખતે અર્જુને વળી પાછો એને બેઠો કર્યો મોહમાંથી, એ જુદા રીતે પેલાથી શબ્દોથી બેઠો કર્યો. તો જુઓ, પેલા શબ્દોથી બેઠો કરેલો એ પોતે જ. જેમ ઘણી વખત હોય ને કે આપણે કહ્યું કે ભાઈ બાણું બંધ કર, હા, પુત્રને કહ્યું હોય 2 વખત બંધ કર, અને પછી ન કરે તમે ઊભા થઈને કરવા જાઓ. પુત્ર જો સંસ્કારી હોય તો ના બાપા ભૂલ થઈ, હું કરવા જાઉં છું, તો એ પછી બંધ કરવા જાય. અને સંસ્કારીઓના ભલાન કરતો બંધ, એવું એ થાય. એટલે આ સંસ્કારી હતો. એટલે કે મારા બદલે હવે કૃષ્ણ ભીષ્મને મારવા તૈયાર થઈ ગયા. ખરાબ દેખાય, મારે લડવાનું છે અને હું મોહ વ્યાપી ગયો છું ને હવે એ જ જાય છે. બરાબર, હવે હું પતાવું. આ જુઓ, આ બીજો મોહ, હવે એક ત્રીજો મોહ વ્યાપ્યો. એટલે જો સરદાર હતા તો થયું, ને તે વખત પતી ગયો હતો, પૂરું થઈ ગયું હતું એનું. પણ સરદાર હંમેશા મેં કહ્યું અંતિમ વિજય સુધી પણ, એટલે ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધી ગુરુનો સાથ છોડવાનો નહીં. એનો અર્થ આગળ આવશે. ફરીથી પાછું થયું, ફરીથી પાછું હવે જુઓ કર્ણ સેનાપતિ બન્યો. ત્યાર પછી યુદ્ધ ચાલ્યું, અને એ વખતે અભિમન્યુ યુદ્ધમાં ઉતર્યો. અભિમન્યુ એટલે અર્જુનનો પુત્ર, અને બહુ જ પાવરફુલ હતો. એને કૃષ્ણ ભગવાને 6 કોઠાનું જ્ઞાન આપેલું. 7માનું આપો તો કૃષ્ણને મારે એવો હતો. એટલે 6 કોઠાનું જ્ઞાન એને આપેલું. એટલે ગમે એવા વ્યૂહોની અંદર યુદ્ધના હોય ને ફોર્મેશન, એમાં જીતી જાય એવો આ અભિમન્યુ હતો. અને પછી લડવા માટે ઉપડ્યો. અને એ વખતે એક એક કોઠો તોડતો જાય, પથ્થરોના ને લોખંડના ને બધા તાંબાના ને બધા કોઠાઓ ભયંકર તોડતો જાય. એટલે બધા વ્યૂહો જુદા જુદા તો નામો છે, પણ એવા બધા ગોઠવ્યા આવે માણસો બધા. એ બધાને મારતો 6 કોઠા વીંધી નાખ્યા. 7મા કોઠામાં પહોંચ્યો. ત્યાં વખત બધા ભેગા થઈ ગયા, દ્રોણ ભેગા થઈ ગયા. અને એ વખત કેમ સમજાય કે પેલા બધા જે કર્ણ અને દુર્યોધન બધા ભેગા થઈ ગયા. હવે એકની સામે એક લડવું જોઈએ ખરી રીતે, પણ બધા એક અટપટ કર્યું અને બધા ભેગા થયા. 7મો કોઠો એમ કહેવાય છે ને ગાર માટીનો હતો, આમ સામાન્ય જેવો હતો, ઓર્ડિનરી, પણ એમાં અભિમન્યુ મરાયો. ઘણી વખતે આપણે છે ને 7 કોઠા જીતી જઈએ. ભાવાર્થ સમજવા જેવો કે આપણે સત્સંગની અંદર દીકરો સાધુ થવા આપી દઈએ, આપણે પૂજા પાઠ તિલક ચાંદલો બરોબર કરતા હોઈએ, પછી આપણે આ પ્રમાણે આ શું કહેવાય ધર્માદો બરોબર કરતા હોઈએ, પછી આપણે આ પ્રમાણે બધું ગમે સેવા બોધી કરતા હોઈએ. એવા 6 કોઠા આપણે જીતી જઈએ. સિનેમા નાટક ન જોતા હોઈએ, પછી આ પ્રમાણે ઇન્દ્રિયો અંતકરણને સંયમમાં રાખતા હોઈએ, આપણે બધું કરતા હોઈએ. પણ 7મો કોઠો છે ને દેહાભિમાન, એ તોડવો અઘરો છે. એ વખત કોઈક તમને આગળ બેઠા છે, અરુણ કુમાર પાછળ બેસો, એ વખત જે ખોટું લાગે ને એ 7મા કોઠામાં ઘણા પડનારા હોય છે. 7મો ગાર માટી જેવો છે, આમ તો ઓર્ડિનરી છે, પણ ખપ ના હોય ને તો ખલાસ. આ તો ભાવાર્થ. એટલે આ 7મા કોઠાની અંદર પડ્યો. અર્જુનને ખબર પડી ગઈ કે મારો પુત્ર ગયો, અને ફરી મોહ વ્યાપ્યો. અને કૃષ્ણ ભગવાનને કહ્યું કે બસ મારો પુત્ર મરી ગયો યુદ્ધની અંદર, હવે આજે મારે અગ્નિ સ્નાન કરવું, સાંજે ચિત્તા સળગાવી અને મારે મરી જવું. જો થઈ પાછી થઈ આ યુદ્ધની અંદર. આમ છે ને બીજા તો રોજ કોકના છોકરા મરતા હતો. આપણે કોઈ કહે ને કે ભાઈ આગળ બહાર છે ને બધી આ પ્રમાણે બહુ શું કહેવાય ગીર્દી ટ્રાફિક વધી ગયો અને કોઈ છોકરો કચરાઈ ગયો કે ભાઈ એમને રખડતા મૂકે તો કચરાય જ ને, સંભાળવા જોઈએ ને. અને કે આ તો તમારો હતો, તરત દોડે. હો, મારો આવ્યો ને ત્યારે દોડે. બાકી તો કે એમને રખડતા મૂકે પછી આવું જ થાય ને. અહીં જ્ઞાન કરે બેઠો બેઠો શાંતિથી ચા પીતો પીતો, પણ જ્યારે પોતાનો આવે ને ત્યારે તરત દોડતો જાય. એટલે એ દ્રષ્ટિથી આ પ્રમાણે એને ખબર પડી કે મારો પુત્ર પાછો મોહ વ્યાપ્યો અને કે સાંજે મરી જવું છે. કૃષ્ણ ભગવાન તો ભારે કર્યા તો હવે શું કરવું આને.
એટલે પછી કહ્યું ભલે તારા સાંજે મરવાનું છે ને અથવા યુદ્ધ વિરામ છે, ચલો આપણે થોડું જરા ફરી આવીએ. એટલે સિવિલિયન ડ્રેસની અંદર પેલું બધું કાઢી નાખ્યું, મુગટ બુગટ આમ તેમ, અને ધોતું ગાતડ્યું કંઈક પહેરી અને બંને જરા બહાર નીકળ્યા ટહેલવા માટે. ત્યાં એક બગીચામાં ગયા, અને બગીચામાં એક છોકરો છે ને એની છાબડીમાં ફૂલ વીણતો હતો. છાબડીમાં ફૂલ વીણતો હતો ત્યાં એને ભયંકર કોબરા નાગ કરડ્યો, ભયંકર એનો કાળોતરો નાગ. અને નાગ એવો ભયંકર હતો કે એ છોકરો આ થઈ ગયો, આ નજીક જ પહોંચી ગયા. એને કહ્યું આ મારી છાબડી છે ને, મારા બાપા સંધ્યાવંદન કરે છે અને પુષ્પની જરૂર છે, તમે આપી દેજો એમને. બોલતો બોલતો તો મરી જ ગયો. અને છાબડી આમ પેલાના હાથમાં આવી ગઈ, અર્જુનના હાથમાં. આમ પેલા નાખો આમ અર્જુનના હાથમાં. એટલે પછી કૃષ્ણ ભગવાને કહ્યું કે લા હવે તો એના બાપને આપણે કહેવાનું આ બગીચો છે ને પેલી બાજુ જેની ઝૂંપડું છે, હવે કે આપણે ચાલે. અર્જુન પેલું બધું ભૂલી ગયો કે આ નવો પ્રસંગ બની ગયો ને. એટલે અર્જુનને કહ્યું કે તમે ભગવાન કહેજો આ છોકરો મરી ગયો. ભગવાન કે મને નહીં ફાવે, તું કહેજે. તો મને તો મારી તો મને પણ નહીં ફાવે, એના બાપને કેવું લાગે આમ મારાથી નહીં બોલાય એમ. ના તું કહેજે ને. એમ વાતો કરતા કરતા તો પહોંચી ગયા એના ઝૂંપડા આગળ બે જણા. અને એનો બાપ સામે આવ્યો અને બાપ એને પૂછે છે કે તમે બે કોણ છો ને આ મારા દીકરાએ લઈ ગયેલો છાબડી એ તમારા હાથમાં ફૂલની ક્યાંથી, મારો દીકરો ક્યાં છે? ત્યારે એ વખતે અર્જુને ઠોહો માર્યો. અરે કૃષ્ણ ભગવાન અર્જુન બોલ ને, મને મારું કામ નહીં. પછી કૃષ્ણ ભગવાને કહ્યું અમે તો આમ બસ બગીચામાં આમ જતા હતા ને, પણ એ તો બધું બરોબર, પણ આ શું બધું? પછી તમારો પુત્ર છે ને આમ કંઈ આમ ફૂલ ચોડતો હતો ને પછી આમ તો આમ સાપ આવ્યો અને એને કરડ્યો કે મરી ગયો એટલું જ ને. પેલા પૂરું કરી નાખ્યું એના બાપે. હા, અને આ ફૂલ અમને આપ્યા છે. એના મનમાં કે એના બાપને હાર્ટ એટેક આવી જશે, નક્કી તો આટલું. ત્યાં બાપ જરા વિચાર કરીને બોલ્યો કે જુઓ અહીં મહાભારતનું યુદ્ધ ચાલે છે. એ શરૂઆત થતી વખતે અર્જુન નર્વસ થઈ ગયેલો, અને એ વખતે એને એમ થયું કે મારે મારા સગાવાલા કુટુંબીઓને બધાને મારવાના અને એ રીતે પછી મારા આવા ભોગો ભોગવવાના. ત્યારે એ વખતે કૃષ્ણ ભગવાને એને ખૂબ જ્ઞાન આપ્યું કે જો બી કોના સગા અને કોના સંબંધી, આ તો બધો માયાનો વિલાસ છે અને આ તો બધો આ પ્રમાણે નાશવંત છે બધું. અને જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય છે તસ્માદ પરિહારે અર્થે નત્વમ શોચિ તું મરહસી. જન્મ એના માટે મરણ નિશ્ચિત છે, એટલા માટે એ બધું જ્ઞાન કર્યું છે. એટલે એ જ જ્ઞાન તો બધે જ ઇન્ટરનેટમાં આવી જ ગયું છે, અમારા ઘર સુધી પણ આવી ગયેલું છે બધે. એટલે વાત જાણીતી થઈ ગઈ છે. અને પછી અર્જુન લડવા તૈયાર થયેલો. એટલે ભાઈ અમારો બીજાનો મારે કે અમારો મારે શું ફરક પડે છે? અર્જુન વિચાર કે જ્ઞાન તો મને કહ્યું હતું કે આને કહ્યું હતું? આ જ્ઞાન કૃષ્ણ ભગવાને મને કહ્યું, લાગ્યું આને. પેલાને ખબર નથી કે આ કૃષ્ણ ને અર્જુન છે બે. ત્યાં તો એની માં આવી અને કે શું છે આ છાબડી છે, ભાઈ ક્યાં છે? એટલે શું કે જનનીને તો બહુ ધક્કો લાગે ને માને તો. એટલે પેલા એના બાપે જ કહ્યું કે ભાઈ ને સાપ કરડ્યો અને મરી ગયો. ઓહો, અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે જન્મ્યું છે તો મરવાનું નિશ્ચિત જ છે, એટલે આત્મા અજર અમર અવિનાશી છે, એટલે એમાં શોક શું કરવું? એટલે માને અસર ન થઈ. અને ત્યાં તો એ નોકરડી આવી અને નોકરડીએ જોયું કે આ કેમ આમ બધા આવ્યા છે. એને કહ્યું ભાઈ ક્યાં છે? નોકરડી હોય ને એની, એને કહ્યું આ છાબડીએ તો ભાઈ ક્યાં? ત્યારે એને કહ્યું ભાઈ ભાઈને તો સાપ કરડ્યો ને આવ્યો હતો. ઓહો, હમણાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહેલું છે ને કે બધું આ તો બધું મરણા જરણા સંસાર છે, અને આ પ્રમાણે અંતબંત મેં દેહ નિત્ય સુક્તા શરીરિણ, કે જે બધા દેહો તો અંતવત છે જ, વહેલું કમાડું ગમે ત્યારે મરવાનું. એને લાગ્યું, અર્જુનને થયું કે જુઓ કૃષ્ણે મને ઉપદેશ આપ્યો, એ આખી પ્રજામાં જાહેર થઈ ગયો છે. આ જો એનો બાપ, એની માં, આ નોકરડી, આ બધાને એમ લાગ્યું છે કે અમારો પુત્ર ગયો તો શું? પછી અર્જુને કહ્યું, કૃષ્ણ ભગવાને કહ્યું પેલી ચિતા હળગાઈ છે, ઠરી જશે, માટે તારે પડવાનું છે. કે ના મારે હવે નથી પડવું, લડી નાખીએ જે થાય. એટલે જો ઉપદેશ આપવાની રીત જુદી હોય છે. આ બધું કૃષ્ણ ભગવાન સાયક્રેટિસ્ટ છે, બહુ મનો ચિકિત્સક છે. એને કેવી રીતે ઉપદેશ આપવો? જો શરૂઆતના શબ્દોથી ઉપદેશ આપ્યો, યાદ રહ્યું. બીજી વખતે પોતે જ જાણે લડવા તૈયાર થઈ ગયા એ રીતે ઉપદેશ આપ્યો, અને ત્રીજી વખત એક પ્રસંગ ઊભો કરીને ત્રીજી વખત ઉપદેશ આપ્યો. એમ ગુરુ છે ને આપણને ગમે તે રીતે પણ ઉપદેશ આપે. ગુરુ છે ને આપણને ભગવાનના માર્ગે લઈ જવા માટે કોઈ પણ રીતે કોકમાં આપણને કોઈ પુસ્તક વાંચતા હોય એમાંથી આપણને પ્રેરણા આપી દે, કોઈક વખતે કથા વાર્તામાંથી પ્રેરણા આપી દે, કોઈક વખતે કે જો ભાઈ ફલાણાને આવું થયું અને કંઈ ન થયું, પછી આપણને થાય કે ભાઈ એને કંઈ અસર નથી, એનો દીકરો મરી ગયો તો પછી મારો મરી ગયો તો મારો શું વાંધો, એવું તમને આખ્યાન સંભળાવી દે, એવો પ્રસંગ ઊભો કરે તો તમારો શોક એ રીતે દૂર કરે. ગમે તે પ્રસંગો ઊભો કરે. ગુરુને બધું જ આવડે,
કેવી રીતે યુદ્ધમાં તમને જીતાડવા અને કેવી રીતે લડાવીને આગળ લઈ જવા આ બધા દોષોનું, એ બધી જ રીતે એને આવડે. કામિલ કાબિલ સબ હુન્નર તેરે હાથવે. તો એવા ગુરુ જોઈએ. એક જ શું કહેવાય અસ્ત્રે મુંડે એવો ગુરુ નહીં, લડો જ એવું નહીં. એને બધી રીતે આપણને આગળ લઈ જાય, આપણને બધી રીતે આગળ લઈ જાય. આપણને ખબર ના પડે કે કેવી રીતનું થઈ જાય. આ બધા પ્રસંગો સાંભળીએ કથા વાર્તાના કે ચાલો ભાઈ આ પ્રમાણે અમારે ગઈ વખતે અમે અમેરિકામાં હતા અને પેલા યોગેન્દ્ર પરમાનો દીકરો 16 વર્ષનો એકનો એક ધામમાં ગયો એક્સિડન્ટમાં, એણે પેંડા વેચ્યા અને નાચ્યો પાછો. ઘનશ્યામ બાપે કીર્તન ગાયું સારંગપુરમાં. તો આપણને બળ મળે કે જુઓ આવા ભક્તો. તો આપણને એના ઉપરથી પ્રેરણા મળે. કોઈક વખત પ્રસંગ ઊભો કરીને પ્રેરણા આપે, કોઈક વખત આમ કરીને આપે, તેમ કરીને આપે. આવી રીતના ગુરુ. એટલા માટે આટલી સમજણ પડી કે આપણે અક્ષરધામરૂપી નિશાન લેવા નીકળ્યા છીએ. હર પળે ગુરુ સાથે જોઈએ, હર પળે ગુરુ સાથે. ફોટો ના ચાલે ગુરુનો, ઇન્ફ્લેશન બ્લડ મૂર્તિમાન ગુરુ આપણી પાસે જોઈએ તો આપણને નિરાશા, હતાશા આ બધામાંથી આપણને બહાર લઈ જાય. જેમ તમે જુઓ કે જ્યારે પરીક્ષિત ફરવા ગયેલો અને એ વખતે એને તરસ લાગીને એક આશ્રમમાં ગયો અને ઋષિ ધ્યાનમાં હતા, એટલે પાણી ન પાયું એટલે એને ગુસ્સો ચડ્યો અને પછી એની ઉપર સાપ નાખ્યો મરેલો. અને એના દીકરાએ પછી એને શાપ આપ્યો કે મારા પિતાના ગળામાં સર્પ નાખનાર છે એનું 7 દિવસની અંદર સર્પ કરડીને મૃત્યુ થાય, તક્ષક કરડે એને એમ. અને પછી તો ઋષિ જાગૃત થયા. ત્યારે દીકરાએ વાત કરી કે મેં રાજાને આવો શાપ આપ્યો કે જાજે જલ્દી કહી જાય, આ તો ખોટું કહેવાય, રાજાને આપણે શાપ અપાય નહીં. 7 દાડામાં જે એને કે મોક્ષનું કરવું હોય કરી દે. એટલે પછી જઈને કહી દીધું એણે. અને એને જે ગભરામણ આવી ગઈ, અરે 7 દાડામાં મરી જવાનું, 7 દાડામાં મરી જવાનું. હવે આવો નર્વસ થઈ ગયો. આવો જબરજસ્ત પરીક્ષિત રાજા હતો પણ મૃત્યુથી ગભરાઈ ગયો. અને મૃત્યુ પહેલા જ એને થયું જમના નદીના કિનારે બેસીને અન્ન જળ છોડી દીધું. એટલે મરતા પહેલા મરવાનું, મરતા પહેલા મરવાનું. આપ તો આવશે પણ તો ખાવા પીવાનું છોડી દીધું. એને તો મનમાં એમ થઈ ગયું કે કરો ઉપાય હવે હનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મુને કાળથી, સોંપું તેને આશીષજી. કે હું મારું માથું આપી દઉં જો મને કોઈ બચાવે તો. પણ મૃત્યુથી તો કોઈ બચાવ્યું છે જ નહીં. એટલે એ સમયમાં પરીક્ષિતના કોઈ ભાગ્ય કે સુખદેવજી ફરતા ફરતા આવ્યા અને એ વખત જોયું કે આ તો આમ બેહી ગયો છે. અને એ વખત રાજાને કહ્યું કે એ શું કરે છે? ત્વમ તું રાજા મરીષ્યતિ પશુ બુદ્ધિ મેં મામ જહી. મરી જઈશ એવી પશુ બુદ્ધિનો ત્યાગ કર. કે પશુઓને કંઈ બહુ લાંબો પ્રોગ્રામ હોતો નથી, એમને તો ખાવું, ઊંઘવું, વિષય ભોગવાન, મરી જવું. આ સિવાય બીજો કોઈ પ્રોગ્રામ પશુઓનો હોતો નથી, કારણ કે બુદ્ધિ લિમિટેડ હોય. અને તમને તો બુદ્ધિ આપેલી છે મનુષ્યોને, તો આપણું આટલું જીવન નથી ખાઈ પીને મરી જવું. આપણને ભગવાને બુદ્ધિ આપેલી છે એટલે એનાથી વિચાર કર. એ મરશે તો દેહ મરશે, આત્મા મરશે નહીં. આ પશુને ખબર નથી, આપણને ખબર છે દેહ મરે છે ને આત્મા અજરામય અવિનાશી છે. અરે ભરવાડો જાણે છે કે પિંજરું પડ્યું રહ્યું હંસલો ઉડી ગયો, એટલો ભરવાડો સમજે છે. એટલે એ દ્રષ્ટિથી તું હવે આ તારી પશુ બુદ્ધિનો ત્યાગ કર અને 7 દિવસ સુધી વિવિધ આખ્યાનોને બીજા ત્રીજાથી એને એવું બધું સમજાવ કર્યું કે એને એમ સમજણ પડી ગયું કે હું આ દેહ નહીં. અને એને કહ્યું કે તું આવું સમજ, અહમ બ્રહ્મ પરમધામ બ્રહ્માહમ પરમમ પદમ, હું બ્રહ્મ છું અને મારામાં પરબ્રહ્મ બિરાજમાન છે એવું સમજી લે. તું પરીક્ષિત છે જ નહીં. અને ફિટ થઈ ગયું, એને ભૂલાઈ જ ગયું હું પરીક્ષિત છું. જેમ આપણને એનેસ્થેસિયા આપે પછી આપણને ખબર જ ના પડે, હૃદયમાં ચીરો મારે તો કારણ કે આપણે આપણું દેહનું ભાન જ ભૂલી ગયા છીએ. આખો ચીરો મારે. ઘણી વખત લોકલ એનેસ્થેસિયા તો દેખાય કરું મારો પગ કાપ્યો તો એ ખબર ના પડે કે મને આમ કંઈ જ ખબર ના પડે. એવી રીતે તક્ષક આવ્યો, એને કરડ્યો, એને જોયો અને એટલો ભયંકર કર્યો કે એ વખતે આ બળીને ભસ્મ થઈ ગયો. છતાં પણ એને ખબર ન પડી કે મને આ તક્ષક કરડ્યો છે, કારણ કે એનેસ્થેસિયા કહ્યું હું અક્ષર છું, બ્રહ્મ છું એવો સમજો. એટલે હું પરીક્ષિત છું જતું રહ્યું. આપણે પરીક્ષિત છીએ, હું છું એ જતું રહે, પણ ડર ક્યાં જતો રહે? ડર ક્યારે રહે? મને સાફ કરશે. પણ હું જ મરી ગયો અંદરથી, હું જ વસ્તુ મરી ગઈ, પછી ડર ક્યાં ગયો? ડર તો પતી જ ગયો ને. તો જો આ જ્ઞાન આપ્યું કોણે? એને સુખદેવજીએ જ્ઞાન આપ્યું અને જીવન મુક્ત કરી નાખ્યો. એટલા માટે આટલું સમજવાનું કે જો ગુરુ સુખદેવજી મળ્યા તો પરીક્ષિતનો અંતકાળ સુધરી ગયો, મુક્ત બની ગયો. એવી રીતે આપણે પણ આ લડાઈની અંદર ગુરુ સાથે જોઈએ. વિવેકાનંદ સ્વામી 1893માં અમેરિકા ગયા, શિકાગોમાં, અને ધર્મ પરિષદમાં પ્રવચન વખત જરા મૂંઝાઈ ગયેલા. કાંઈ બધા જબરજસ્ત બધા વક્તાઓ જોરદાર હતા અને એમને છેલ્લો નંબર હતો એમનો.
અને એ વખતે એણે ગુરુનું સ્મરણ કર્યું અને જાણે ગુરુનો પાછળ અભયહસ્ત હોય રામકૃષ્ણ પરમહંસને લાગ્યું, બળ આવી ગયું અને કેવો ડંકો માર્યો આપણે જોઈએ છે. તો જુઓ, ગુરુથી બળ આવી જાય, હિંમત આવી જાય. એટલે આધુનિક યુગના યુવકોને આ મોહના સૈન્ય સામે બાદ ભીડવી બહુ અઘરી લાગે, પરંતુ યોગીજી મહારાજે એવા બળના સિંદૂરા વગાડ્યા, બળભરી વાતો કરી અને યુવકોમાં બળ આવી જતું કે આપણા શુરા સરદાર યોગીજી મહારાજ છે. તો પછી આપણે સ્વામીની સેનાની અંદર સજ્જ થઈને જોડાઈ જવું. સ્વામીની સેનામાં આવજો રે જેના યોગીજી સુરા સરદાર. એટલે તૈયાર થઈ ગયા. જેમ નેપોલિયન છે ને, એનું સૈન્ય હોય ને, એમાં ખાલી આમ 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 પસાર થાય ને સૈન્યની અંદર, ગાર્ડ ઓફ ઓનર નહીં પણ આમ પસાર થાય ખાલી એમ સૈન્યની અંદર, એટલામાં એના સૈનિકોની અંદર એમ કહેવાય છે કે 10,000 બીજા સૈનિકોનું બળ વધી જતું. ઓહો, સરદાર સાથે છો, આપણી વચ્ચે ફરે છે, વાંધો નહીં આવે. એમ આપણા ગુરુ આપણી સાથે હોય ને તો બળ આવે, બાકી તો કોઈ દિવસ બળ આવે એવું છે જ નહીં. એટલા માટે યોગીજી મહારાજ કેવા હતા કે શિયાળ સરીખાને સિંહ બનાવે ને કાયરને બહાદુર. એવી પ્રકારે આપણા દોષો ટાળીએ, આપણને શૂરવીર ભક્ત બનાવે. મેં કહ્યું, તૈયારી આપણી જોઈએ, ઇન્ટેન્સિટી આપણી જોઈએ, તીવ્રતા, શ્રદ્ધા એ આપણું જોઈએ. છતાં પણ ઘણી વખતે એપિટાર જે પીવડાવીને પણ તૈયાર કરે. આજે પ્રમુખ સ્વામી મહારાજે આપ જુઓ કે ઠેઠ જનજાતિથી માંડી વિદેશી આબાલ વૃદ્ધને અક્ષરધામ રૂપી નિશાન લેવા માટે સાબદા કર્યા છે. અને બધા પ્રાચીન અર્વાચીન દૂષણો વ્યસનો, પહેલાં પ્રાચીન બધા દૂષણો ને વ્યસનો કેવા હતા? હોકા ને અફીણ ચલવમો હતી. અત્યારે તો સિગરેટ ને ડ્રગ ને બધું અર્વાચીન મોડર્ન બધા આ બધા વ્યસનો આવી ગયા. એટલે એવું બધું દોષો પણ મોડર્ન આવ્યા. પહેલાં બધા જુદી જુદી પ્રકારના દોષો, અત્યારે તો બધા વર્ણન ન થાય એવા બધા આવી ગયા. એટલે એમાં આપણે સ્વામીના બળે લડાઈ લેતા લેતા, શત્રુઓને જીતતા આપણે નિશાન તરફ બધા કૂચ કરી રહ્યા છીએ. એના માટે ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમના 70ના વચનામૃતની અંદર 2 સેનાની બહુ અદ્ભુત વાત કરી છે. એમાં એક વાત કરી છે, સાંભળો, કે જેમ કુરુક્ષેત્રની વિશે ફરીથી કૌરવ અને પાંડવોના લશ્કર સામસામા ઊભા હતા અને પરસ્પર આ તોપ ને બંદૂકના જંજાળોથી લડાઈ થતી હતી. કોઈ તલવારે લડતા હતા, કોઈ ગદાથી લડતા હતા, એમાં કોઈ બથોબથ લડતા હતા, કોઈનું માથું ઉડી ગયેલું, કોઈની સાથળ કપાઈ ગઈ, એમ કચ્ચર ઘાણ ઉડતો હતો. એમ અંતઃકરણની અંદર પણ કુસંગી રૂપ ના રૂપ છે એ પંચવિષય રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે. અને આ પ્રમુખ સ્વામી જેવા સંત પણ સામે ઊભા છે. આપણા અંતઃકરણ છે એ કુરુક્ષેત્ર, યાદ રાખજો. આપણું જે અંતઃકરણ છે ને એ આખું કુરુક્ષેત્ર છે. એની અંદર કુસંગીના શબ્દો પણ પડેલા છે. ખાઈએ પીએ ને મજા કરીએ, ચાલો સિનેમા જોઈએ એમ કરીએ. અને આ બાજુ આ સ્વામીના શબ્દો, અલ્યા ના જવાય, આ ના કરાય, આ ન કરાય, આપણે ભગવાન ભજવા આવ્યા છીએ, જગત મિથ્યા છે ને ભગવાન સત્ય છે ને. એ બે હામી શબ્દની લડાઈ થાય. અને જ્યારે કુસંગીનું બળ વધી જાય ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા થઈ જાય. અને જ્યારે સંતનું બળ થઈ જાય ત્યારે ટગ ઓફ વોર કહે છે ને, એને જેવું આમ ખેંચો આમ જાય, ટગ ઓફ વોર. એટલે પેલું દોરડા યુદ્ધ કહે છે ને એના જેવું. પરંતુ એક વાત મહારાજે એમાં જ કહી પ્રથમના 70માં કે ભલે આવું ચાલતું હોય પણ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમાં. એમાં એમ કહ્યું કે જ્યાં યોગેશ્વર એવા કૃષ્ણ છે અને જ્યાં ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં લક્ષ્મી છે, ત્યાં વિજય છે, ત્યાં જય ઐશ્વર્ય છે, અચળ નીતિ અને કલ્યાણ છે. માટે જેમની કોરે આ સંત મંડળ છે એનો જય નિશ્ચિત છે. તો આપણી કોરે પ્રમુખ સ્વામી આ છે એટલે આપણો જય નિશ્ચિત છે. હવે એ સમયની અંદર કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, સંતનું બળ વધે અને કુસંગીનું બળ ઘટે એનો ઉપાય ખરો? આ લડાઈમાં ટગ ઓફ વોરમાં સંતનું બળ વધી જાય અને કુસંગીનું બળ ઘટી જાય એનો કોઈ ઉપાય ખરો? મારે કે છે ને ઉપાય. બહુ સરસ કહ્યું કે અંતરની અંદર કુસંગી અને આ જે સંત રહ્યા છે એવી રીતે બહાર પણ કુસંગી અને સંત રહ્યા છે. હવે જો બહારના જો કુસંગનો યોગ થઈ જાય તો અંદરના કુસંગ જાગૃત થઈ જાય. બહાર સંતનો યોગ થઈ જાય તો અંદરનો કુસંગ સંત જાગૃત થઈ જાય. એટલે આપણો દૈવી ભાવ, એટલે ગીતાના શબ્દોમાં કહીએ કે દૈવીને આસુરી સંપત્તિ છે. દૈવી સંપત્તિના 26 ગુણો છે અને આસુરી સંપત્તિના કંઈ 8 ગુણો છે. એ બધા છે, થોડા હોય પણ બહુ જોરદાર હોય છે. હવે એ અંદર રહેલા છે. એવી રીતે બહાર પણ દૈવીને આસુરી સંપત્તિ છે. મહારાજે પ્રથમનું 18મું વચનામૃત કહ્યું છે હવેલીનું. મેં એક વખત વાર કરેલી છે હવેલીનું, કે 7 માળની હવેલી હોય, 7 માળની. અત્યારે જો 200 વર્ષ પહેલાં મોડર્ન હોટલનું વર્ણન કર્યું છે મહારાજે 7 સ્ટારનું, કે 7 માળની હવેલી હોય અને એના ઉપલા માળે કાચના તખ્તા જડેલા હોય અને પછી દારૂના શીશા પડ્યા હોય ટેબલ ઉપર અને બધા વિષયજનો બેઠા હોય, એકબીજાને દારૂ પાતા હોય, વેશ્યાઓ થઈકાર કરી રહી હોય, જુદી જુદી પ્રકારના વાજિંદ્રો વાગતા હોય
હા, બધા મ્યુઝિક બધું. અને એ સમયની અંદર આપણે જઈને ઊભા રહીએ ને, નાચવા માંડી પડે ભેગો ભેગો, આમ રોક એન્ડ રોલ ચડી જ જાય. એટલે અંદર તો કુસંગ રહેલો છે અને બહારનો કુસંગનો યોગ થઈ ગયો, અંદરનું જાગૃત થઈ ગયું, અંદર પડેલું જ છે. અને પછી તૃણની ઝૂંપડી હોય અને ફાટેલ ગોદડીમાં પ્રમુખ સ્વામી જેવા સંત ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની વાત કરતા હોય ત્યારે એમ થાય ભગવાન જ ભજી લેવા છે. જો તો એ જો સંતનો યોગ થયો તો અંદરના રહેલી જે દૈવી શક્તિ જાગૃત થઈ. આટલું સમજવાનું, બીજું લાંબુ કંઈ નથી. એટલા માટે આપણે બહારનો જે સંત છે એનો યોગ વધારે રાખો તો પછી આપણામાં આ જે દૈવી શક્તિ છે જાગૃત થાય. એટલે વિવેકાનંદ સ્વામી કહે ઇઝ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. ડિવિનિટી તો છે જ, એને જાગૃત કરવાની અને આસુરી શક્તિને દબાવવાનું. તો શ્રીજી મહારાજે બીજું કશું કર્યું નથી, લોકોને માર્યા નથી. યુદ્ધની અંદર સ્વામિનારાયણ ભગવાને શસ્ત્ર ધારણ કરેલું નથી, પરંતુ આસુરી શક્તિને દબાવી અને દૈવી શક્તિને જાગૃત કરી. એમણે એક જ વ્યક્તિની અંદર એ પરિવર્તન, જોબન વડતાલો આપણે લાગે કે ચોર હતો, લૂંટારો હતો, પણ એની દૈવી પેલી કહેવાય ને આસુરી શક્તિ દબાવી દીધી, અંદર તો પેલી હતી જ, એને જાગૃત કરી. તો એનો એ માણસ ભક્ત બની ગયો. એટલે જીવન પરિવર્તન, આમાં શું થઈ ગયું? જીવન પરિવર્તન. એટલે આ જીવન પરિવર્તન થવાનું. મારવું સહેલું છે, બદલવું બહુ અઘરું છે. તો મહારાજે એ પ્રણાલિકા શરૂ કરી છે. તો એ જ રીતે સ્વામીશ્રી આ જ કાર્ય કરે છે. આપણામાં આ આતંક છે ને એક વિચારધારા છે, યાદ રાખો. અત્યારે ટેરરિસ્ટ છે ને બધા, એ એક વિચારધારા છે. એક વિચારધારાને મારવા માટે વિચારને મારવા માટે શું જોઈએ? વિચાર જ જોઈએ. એટલે એ પહેલાંથી હતી, એ આજની નથી. હિરણ્યકશિપુ, હિરણાક્ષની સામે વરાહ ભગવાન, હિરણ્યકશિપુની સામે નૃસિંહ ભગવાન. દૈવી આસુરીનું ચાલુ જ છે, આતંક ચાલુ જ છે. પહેલાંથી આતંક ચાલુ છે, કે નવો નથી. આ આતંક પહેલાંથી જ છે. આ તો આપણે આતંક કરીએ છીએ. આ તમે નવું કરો તો હું વાત કરું તો નવાઈ જેવું લાગે કે બ્રિટિશરો જેવા દુનિયામાં કોઈ આતંકવાદી નહીં, કારણ કે 150 દેશો ઉપર પોતાનો દંડો જમાવી લીધો. આપણને એ આતંકની તો બીજું શું કર્યું છે? એમને શું અધિકાર હતો કે બીજાના દેશ ઉપર આ પ્રમાણે શું કહેવાય પેલું કરવું? અમેરિકા આતંક કરે છે, પણ ત્યાંના બધા રેડ ઇન્ડિયનોનો ખાત્મો બોલાવી દીધો, સફાયો કરી અને એ ગોઠવાઈ ગયા. એ આતંકની તો બીજું શું છે? જાપાન ઉપર, હિરોશીમા ઉપર બોમ્બ ફેંક્યા, એ આતંકની તો બીજું શું છે? બીજા કોઈ પણ ધર્મને દબાવીને પોતાનો ધર્મ લગાડી દેવો, એ આતંકની તો બીજું શું છે? મનુષ્ય હકોની વાત કરો છો, આ બધું નથી. તો આ બધો આતંક તો પહેલાંથી આપણા હિન્દુસ્તાનથી માંડીને બધા જે આતંકવાદી બોલનારા છે ને, બીજાને પોતે જ આતંકવાદી છે, ખબર પડતી નથી. એટલે વિચારધારા મનમાંથી કાઢવાની. આ જે પહેલાંથી જે ધારા આવે છે એ મનની અંદર જે પડેલું છે એ કાઢવાનું છે. એટલા માટે એનો ઉપાય પ્રમુખ સ્વામી મહારાજે આપણને બતાવ્યો કે અક્ષરધામમાં આતંક થયો ત્યારે સ્વામીએ એમ ના કહ્યું કે ઈંટકા જવા પથ્થર સે દે દો, અરે આખું ગુજરાત હિન્દુસ્તાન સળગી જાત. પણ પ્રમુખ સ્વામી કહ્યું પ્રાર્થના કરો, પ્રત્યાઘાત નહીં પણ પ્રાર્થના. આખું વિશ્વ પ્રમુખ સ્વામીની સાધુતા પર વારી ગયું. વાહ, હજી વિશ્વમાં સાધુતા જીવતી છે પ્રમુખ સ્વામી દ્વારા. તો આ વિચારધારા, તો લોકોના હૃદય પરિવર્તન થાય છે, એમાંથી એના અંતરમાં ભાવના ઊભી થાય. તો એ પ્રમાણે આ વાત આવી છે કે પરિવર્તન. તો પ્રમુખ સ્વામી મહારાજ આ જ કાર્ય કરે છે, લોકોના હૃદયની અંદર ભગવાન જાગૃત કરવા. કહે છે ભાઈ ભૈયામાં રામ વસશે તો કંઈ વાંધો આવે નહીં. તો આ ભગવાન જાગૃત કરવા એટલે શ્રીજી મહારાજે આગળ કહ્યું, અરે કાકાભાઈએ પૂછ્યું કે એકની તો લડાઈ, કુસંગી સાથેની લડાઈ આશરી ગઈ છે અને સંતનું બળ છે, અને એકની એક લડાઈ ચાલુ છે, અને પછી જ્યારે મરે ત્યારે પેલાને તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એમાં સંશય નથી. પણ જે ચાલુ લડાઈ છે અને મરી જાય વચ્ચે, તો એનું શું થાય? મેં પૂર્વે વાત તો કરેલી છે, પણ મહારાજે કર્યું કે જેમ એક જણ લડવા નીસર્યો, એની આગળ વાણિયા ગરીબ વણ આવ્યા, એને જીતી ગયો એટલે જીતો જ કહેવાય. અને બીજો લડવા ગયો ને, આરબની બેરખ આવી, રજપૂત કાઠી કોળી આવ્યા, એને જીતવા કઠણ, કે વાણિયા બ્રાહ્મણની જેમ જીતાઈ આવવાના હતા. અને છતાં પેલો લડ્યો અને લડતા પછી આયુષ આવી રહ્યું અને મર્યો. તો એના ધણી શું નહીં જાણે કે એની આગળ આવા કરડા માણસ આવ્યા હતા અને જીતાઈ આવ્યા નહોતા. એટલા માટે ધણીની નજરમાં તો બંને હોય, માટે એને એ સહાય કરે કે જે આને સંકલ્પ વિકલ્પનું બળ છે એને લડાઈ લે છે, માટે એને શાબાશ છે. હવે સમજણ પડી? આપણને લડે તો લઈએ છીએ, અમે લડીએ છીએ તો ઘણી વખત બેસી જઈએ છીએ પાણીમાં, પણ આ પ્રમાણે ભગવાન જુએ છે કે લડે તો છે, પાછી વૃત્તિવાળા છે, ઉપવાસ કરે છે, પછી ઇન્દ્રિયો કાબુ કરે, વળી છતાં પાછું હતું એવું થઈ જાય છે. પણ એ જુએ છે કે આ મહેનત તો કરે જ છે.
કેરી લેવા માટે કૂદાકૂદ કરે છે. એટલે એને એમ થઈ જાય કે પછી એમ જાણીને એની સહાય કરે માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં, ભગવાનને એમને એમ ભજા રાખવું. ભલે આમ વાગ્યા કરે, છાતીમાં વાગે, પછી પડી જઈએ, પાછા ઊભા થઈએ, ઊભા થઈએ, પણ લડ્યા રાખવું એમ કે છે. અને સંતનો સમાગમ અધિક રાખવો. આ સંત સમાગમ કરો, વાંચવું, વિચારવું, આ બધું કરવું અને કુસંગથી છેટે રહેવું, એમ શ્રીજી મહારાજ બોલતા હવા. આ વાત પ્રથમના 70માં કેટલી અદ્ભુત લખી છે આપણને. આ મધ્યના 22ની પુષ્ટિની અંદર બહુ અદ્ભુત આ વાત આપણને સમજાવી છે. તો એ રીતે લડાઈ ચાલુ રાખીએ તો પછી ભલે જીત્યા તો જીત્યા છીએ જ, હા, અક્ષરધામ મળી જાય. હાર્યા તો પછી આગળ કવિઓ પ્રમાણે ફરીથી વળી પાછું જ્યાંથી બાકી ત્યાં બીજા દેહે જોડી આપે. એટલા માટે મહારાજે આપણને આવો સધિયારો બંધાયો અને સંતનો સમાગમ અધિક રાખવાનો અનુરોધ પર કર્યો. અને આપણને આપણા બહુ મોટા સદભાગ્ય છે કે અહીંયા આગળ જ આપણે એક વખત હતા ને ફ્રેન્ડ્સ હોલમાં સભા હતી અને એમાં આચાર્ય ધર્મેન્દ્રજી આવ્યા હતા અને એમણે પ્રવચન કરેલું કે તમને બહુ પરફેક્ટ ગુરુ મળ્યા છે, તમને પ્રમુખ સ્વામી પરફેક્ટ ગુરુ મળ્યા છે એવી અહીં લંડનમાં વાત કરેલી. ત્યારે આપણને એવા પરફેક્ટ એટલે કે સર્વગુણ સંપન્ન ગુણાતીત ગુરુ સ્વામીનો સમાગમ પ્રાપ્ત થયો છે. એટલે વિશ્વાસ તો છે જ કે આ દેહે અક્ષરધામ રૂપી નિશાન લઈશું જ, છતાં અધિક બળ માટે એમની પ્રાર્થના પણ કરતા રહેવાનું. પ્રાર્થના તો કરવાની, લડીએ તો છીએ, એકલા પુરુષાર્થી મેઘોને થાય નહીં, એટલે પ્રાર્થના પણ કર્યા કરવાની કે જીવનના સંગ્રામે જો જાઉં ના હારી, હૈયે ભક્તિ ભાવ ધરો, દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. ભગવાનને પ્રાર્થના કરવાની કે જીવનના સંગ્રામની અંદર હું હારી ના જાઉં, ભાઈ સાહેબ લડું તો છું પણ હારી ના જાઉં, એવી પ્રાર્થના કરતાં કરતાં આ યુદ્ધ લેવું. તો આ ગઢડા મધ્ય પ્રકરણના 22ના વચનામૃતનો આ પ્રથમ ભાગ છે. આ પ્રથમ ભાગ છે. બીજો ભાગ આપણે આવતીકાલે શરૂ કરીશું અથવા પરમ દિવસે. એ પૂર્વે આપણે થોડું એ જોઈ લઈશું કે અક્ષરધામ જે લેવાનું છે, એક નિશાન અક્ષરધામ. આપણે બધા નીકળ્યા છે કે ચલો ચલે હમ અક્ષરધામ. તો એની સાથે આપણે અક્ષરધામમાં અહીં ઘેર બેઠા પ્રાપ્ત થાય કે કેમ, એક નવો વિચાર કે આપણે બધાએ અક્ષરધામ તો લેવું છે. આની પુષ્ટિમાં છે એ અક્ષરધામ લેવું છે. આપણે જોઈએ કે અક્ષરધામ તો પ્રમુખ સ્વામી સાક્ષાત જ અહીં છે, આટલું નજીક છે, છતાં આપણા માટે બહુ દૂર કેમ લાગે છે. તો આપણે આપણા ઘરમાં લંડનની અંદર આપણા રૂમમાં બેઠા બેઠા આપણે અક્ષરધામની અનુભૂતિ કરી શકીએ એવી વાત પણ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતની અંદર આપણને બહુ સુંદર રીતે સમજાવેલી છે. એટલે આ એમની આ એક વાત છે 10મા પ્રકરણની 287મી વાત. અને એની પુષ્ટિની અંદર એ જ વાતને એમના શિષ્ય માધવચરણ સ્વામીના શિષ્ય કૃષ્ણચરણદાસ સ્વામીએ એમના પુસ્તકમાં 303મી વાત આ વાત બતાવેલી છે. એ હું તમને બહુ ટૂંકની અંદર એ વાત સમજાવીશ કે ઘેર બેઠા અક્ષરધામ, એ કહે છે ને ઘેર બેઠા અક્ષરધામ. હવે આ સમજવા જેવું છે. હવે આમ તમે જુઓ તો સારંગપુરના 10મા વચનામૃતની અંદર આ કહ્યું છે કે અક્ષરધામ કેવું છે. તો 8 આવરણ પર અક્ષરધામ છે. બાહ્ય દ્રષ્ટિથી જોઈએ તો 8 આવરણ પર અક્ષરધામ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ પુરુષ. આવી રીતે 8 આવરણ પર અક્ષરધામ છે. લાખમાં લોઢાનો ગોળો નીચે નાખ્યો હોય તો પૃથ્વી ઉપર આવતા રસ ભેળો રસ થઈ જાય. હવે એને કેવી રીતે પહોંચવું એ નિશાને. અને બીજી રીતે કહ્યું કે અંતરદ્રષ્ટિથી જોઈએ તો ભગવાનના ધામ અણુ માત્ર પણ છેટે નથી, તદ્દન નજીક છે, તદ્દન નજીક છે. એટલા માટે એ જો 8 આવરણ તૂટી જાય તો આપણે અહીં જ અક્ષરધામ, જેમ કાશ્મીર માટે કહેવાતું હમીનસ્તુ હમીનસ્તુ હમીનસ્તુ, અહીં જ સ્વર્ગ છે, આ સ્વર્ગ છે, આ સ્વર્ગ છે. એવી રીતે આપણને આ જ અક્ષરધામ, પછી આવવા જવાનું કંઈ રહે જ નહીં, આવવા જવાનું જ ના રહે, એ સ્થિતિ થવી જોઈએ. 8 આવરણ ભેદાઈ જાય તો પછી આપણે અહીં જ અક્ષરધામની અનુભૂતિ કરી દઈએ. જેમ બધા કહેતા આંખ ખુલ્લી હોય તો પણ અક્ષરધામમાં અને આંખ બંધ હોય તો પણ અક્ષરધામમાં. એટલે જીવતા પણ અક્ષરધામમાં અને દેહ મૂકીને અક્ષરધામમાં, દોનો હાથ મેં લડ્ડુ. આ તો આવી વાત છે આમાં. તો એ પ્રમાણે આવરણ ભેદવાના છે. તો આપણે આવરણ ભેદવા કઈ રીતે એ હું સમજાવું. એટલે એ જેમ જેમ આનંદ આવરણ ભેદાતા જાય એમ બધું પ્રકાશ વધતો જાય, સુખ વધતો જાય, આનંદ વધતો જાય. એટલા માટે એ આવરણ ભેદવા માટે ઉપાય છેલ્લે બતાવીશ. પણ આપણે જોઈએ કે આવરણો કેવા છે.
આવરણો ભયંકર છે. એટલે એ 8 આવરણ તોડવા કેટલા અઘરા. અક્ષરધામ આટલું દૂર અને આપણા રૂમમાં આપણે એની પ્રતીતિ લાભી કઈ રીતે પણ થાય. જેમ ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમાતી હોય એ તમારા ઘરમાં તમે બેસી જોઈ શકો. શાના દ્વારા? ટીવી દ્વારા. એ જ ટાઈમે તમે તમારા ઘરમાં જોઈ શકો. વચ્ચે પર્વતો હોય, સમુદ્ર હોતા હોય, બધું નીકળી જાય માઇક્રોવેવથી. કોઈ આવરણ ના નડે અને તમારા ઘરમાં તમે સિનેમા પેલું ક્રિકેટ જોઈ શકો ટીવી ઉપર. એવી રીતે અક્ષરધામ ગમે એટલું દૂર હોય પણ આપણા જ ઘરમાં આપણે અહીં બેઠા બેઠા આની અનુભૂતિ કરી શકીએ એવો ઉપાય ગુણાતીતાનંદ સ્વામીએ આપણને બતાવેલો છે. એટલા માટે એ કેવી રીતે આપણે આ પ્રમાણે આ સિદ્ધ કરવું તે માટે એમને સમજણ પાડ્યું કે પહેલું આવરણ પૃથ્વી છે. આ પૃથ્વી છે ને એ આવરણ. હવે પૃથ્વીને જીતવી બહુ સહેલી છે? પૃથ્વીનું આવરણ તોડવું બહુ અઘરું છે. પૃથ્વીનું આવરણ તોડવું બહુ અઘરામાં અઘરું છે. 50 કરોડ યોજન પૃથ્વી છે. બોરિંગ પાડીએ તો એ કાણું પડતું નથી. અને કેવી રીતે એને તોડાય? પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એમની વાતમાં, હા આ જોજો એનો ઉપાય. ગંધને જીતી લઈએ ને તો પૃથ્વીને જીતી લેવાય. એ ઘેર બેઠા બેઠા જ કરવાનું. પૃથ્વીના આપણે કંઈ જવાનું નથી મોટરો લઈને પૃથ્વીની આરપાર જવા માટે. આપણે ગંધને જીતી લેવાનું. જેમ કે છે ને વડના બીજનો નાશ પામે એટલે વડ નાશ પામી જાય. એનું જે કારણ ગંધમાંથી પૃથ્વી થઈ. યાદ રાખજો, પૃથ્વી શામાંથી થઈ છે? ગંધ તત્વમાંથી. એની તન માત્રા છે પૃથ્વી થઈ. તો ગંધને જીતી લઈએ તો ઘેર બેઠા થાય ને તો પછી આવરણ ભેદાઈ જાય. હવે આપણે જોઈએ ગંધને જીતવી બહુ અઘરી છે. લોકોને આ ગંધ 2 પ્રકારની, સુગંધ અને દુર્ગંધ, બંનેને જીતવાની. સુગંધ તો બધાને ગમે છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. એના માટે તો કેટલા પરફ્યુમમાં ફ્રાન્સમાં બધા લોકો કર્યા જ કરે છે ને. એટલે સુગંધ તો બધા જીતી શકે પણ દુર્ગંધને જીતવી બહુ અઘરી છે. દુર્ગંધને જીતવી બહુ અઘરી છે. અરે સુગંધમાંથી પણ નથી નીકળાતું, એમાંથી બહાર નથી નીકળાતું. જેમ પેલો ભમરો કમળ ઉપર બેઠેલો અને પછી એ વખતે રાત્રે કમળ બીડાય એટલે નીકળી જવું જોઈએ, બીજા દિવસ બેસીશું. પણ એટલો રસ લાગી ગયો એના ગંધની અંદર, અરે આખી રાત સુગંધ લઉં. ત્યાં હાથી આવ્યા ને પછી ભમરાભાઈને પેલું લઈ લીધું ને પગમાં કચરી નાખ્યું પેલું કમળ. ગયો હવા ખાતો ભમરો. એના કરતાં ઉડી ગયો શું વાંધો આવત? પણ ગંધમાં આસક્ત થઈને લોકો એને છોડી શકતા નથી. એટલા માટે આવું બની જાય છે. એટલે ગંધને જીતવી બહુ અઘરી છે અને દુર્ગંધને જીતવી પણ બહુ અતિ અઘરી છે, બહુ અઘરી. અહીં વિસ્ટા હોય અને છોકરો જ આપણો અંગી ગયો અને બધું હોય અને આપણે કે જમો અહીં બેસીને હું જમવાનું એમ ત્રાસ થઈ જાય, આમ થઈ જાય. પણ એ પણ એક સ્થિતિ છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી એક વખતે ગામમાં ગયા ને ગમાણમાં ઉતારો હતો તો બધા સંતો અકળાઈ ગયા. એમાં એક સમાધિવાળા સંત હતા. એને કહ્યું સ્વામી ઉતારો બદલો. સ્વામી કહેજો ભાઈ મને વાંધો નથી, મને તો દુર્ગંધ સુગંધ બધું સરખું છે. તમે તો સમાધિમાં જતા રહો ને અક્ષરધામમાં એટલે તમને દુર્ગંધ નહીં આવે. અરે કે હું સમાધિ આ ટાઈમે ખોટો જ. એટલે આવું થઈ જાય. એટલે એક વખત શ્રીજી મહારાજ ત્યારે ગુણાતીતાનંદ સ્વામી છે ને જતા હતા. અરે સાંકડા વધારના બીજથી વચ્ચે લોટકા વધાર આવે, એમાં ખૂબ માણસો, અરે ઢોર મરી ગયેલા અને એવી ગંધ આવે, એટલી ગંધ આવે. એમાંથી વચ્ચેથી પસાર થવાનું રોડમાંથી. ગુણાતીતાનંદ સ્વામી ઉભા રહો. અરે કે ભારે ઉભા રહો, આપણે કથા કરીએ 1 કલાક. બાપા અહીંની મંદિરમાં જઈને કરીએ, આપણું રવા દો યાર, અહીં આગળ ન હોય કથા. અરે ના કે ઉભા રહો. અરે ના ભાગી જ ગયા, બધા વાત કરે ત્યાં. તો જુઓ દુર્ગંધને જીતવી બહુ અઘરી. સ્વામીને કોઈ તકલીફ થતી જ નહોતી. તો જુઓ જ્યારે ગંધને જીતી જઈએ તો પછી આપણે સમજવું કે પૃથ્વીની પાર નીકળી ગયા. એક ભાઈ મને મળેલો ગુજરાતમાં કે મને ગંધ જ નથી આવતું. હાર મેં જીતી ગયો યાર, તું તો પૃથ્વી તત્વ. એને કોણ જાણે એવું નક્કી એવું હતું જવું કે શું કહેવાય, જન્મ્યો ત્યારથી જ આમ ફેક્ટરી ડિફેક્ટ ગમે તેમ, પણ એને ગંધ જ ના આવે કોઈ પ્રકારની. એટલે એવું જો યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી સાથે અમે વર્ષોથી ફરીએ છીએ, એમને સુગંધ દુર્ગંધ એવું કશું નહીં. કોઈ દિવસ અત્તર છાંટવા ના દે. એક વખત અમે અહીંથી જતા હતા અમેરિકા અને પછી કંઈ ભટ્ટેસા સાહેબ એમ અત્તર છાંટ્યું, ભટ્ટેસા કાકાએ. ત્યારે એ સમયમાં પ્રમુખ સ્વામી કે આ શોભે નહીં અમારા સાધુને. જો એને એનાથી એકદમ એલર્જી, એમને કોઈ પણ પ્રકારનું એમાં રસ નહીં. તો ગંધને જીતી જઈએ ટૂંકમાં તો આપણે પૃથ્વી જીતી ગયા. હવે જળ, પૃથ્વી પછી જળને જીતવાનું. હવે જુઓ જળ તો પૃથ્વી ઉપર કેટલું છે કે પૃથ્વી ઉપર કહેવાય છે કે 71% એટલું બધું પાણી છે. 75% પૃથ્વી ઉપર પાણી છે, આ સાગરો બધા. અને પાણીનો પાર પામવો બહુ અઘરો. બરમુડા ટ્રાયેંગલનો પાર પામાતો નથી. ટાઇટેનિક ડૂબી ગઈ છે, હાજી કાસમની વીજળી ડૂબી ગઈ છે અમારા ત્યાં. તો હજી એનો કંઈ પત્તો પડતો નથી. નંદરાજાનું કેટલું ધન બધું અંદર પકડ્યું છે. સાગરનો પાર પમાતો નથી, સાગરનો પાર પમાતો નથી. તો કેવી રીતે તમે આ આવરણને તોડો? બીજું સેકન્ડ તો કે છે જળની તન માત્રા છે રસ,
રસને જીતી લઈએ, સ્વાદને. આપણે જળને જીતી ગયા, ઘેર બેઠા થાય એવું છે ને, સ્વાદને જીતવું. હો, પણ સ્વાદને જીતવું બહુ સહેલું નથી. માણસ ગરડો થાય ને તો જો ચશ્મા આવી ગયા, પગે આ ભાવ આવી ગયો, કાને ઓછું સંભળાય, બધી ઇન્દ્રિયો શિથિલ થાય, જીભ પાવરફુલ થાય. એની વહુને હેરાન કરી નાખે, આજે પૂરણપોળી બનાવો, આજે પાતરા ઘણા વખત નથી કહેતા કે જાઓ મંદિરમાં રોજ થાય છે આવીને કે. એટલે આ પ્રમાણે પછી એને પેલું થાય જ નહીં, ક્યાંનો ક્યાં બિચારો ફરતો હોય. એટલે આ પ્રમાણે કંઈનો કંઈ બિચારો ફર્યા કરતો હોય ખાવા માટે. અમે તો કંઈક વાત સાંભળેલી કે એક વખતે છે ને આ પ્રમાણે ગ્લાસગોની અંદર 3 પેલા બધા છે ને પોપ સ્ટાર હતા, વેટ. અને એમને વિચાર આવ્યો કે ડેનમાર્કની અંદર આ કંઈ સરસ મજાની ઇન્ડિયન કઢી મળે છે, એટલે 800 માઇલનું અંતર 400 પાઉન્ડનું ભાડું ખર્ચી અને 135 પાઉન્ડની કઢી ખાઈને મુવા પાછા આવ્યા. આવું છે. હવે આવું બધું બને, સ્વાદ બહુ ભયંકર છે. અને તમે ખાઈને પૂરેપૂરું ખાધું હોય એ કે ના બહુ ખવાઈ ગયું. અને જો ગરમા ગરમ ગોટા નીકળતા, લાવો ત્યારે 2-4 ખાવું, અલ્લા તું ખાઈને તો આવ્યા તો હમણાં કે મારે કે મન થઈ જ જાય. હો, અને ભયંકર તમને ડાયાબિટીસ થયો હોય, ભયંકર. અને ગરમા ગરમ જલેબી ઉતરતી હોય અને પછી અહીં મંદિરમાં પછી કે બાપાની પ્રસાદી જવા દો. એવું થાય. એટલે આ લવિયા દરજી જેવું છે. એ તો કથા જાણી છે, ભૂંડ કેરાળાનો. એનું મૂળ નામ લાખો દરજી હતું. એનું અમે શોધી કાઢ્યું, એનું કુળ કુટુંબ બધું. લાખો દરજી બનેલો પ્રસંગ સાચો ખોટો નથી, પણ આપણા લવિયો ચાલી ગયું છે નામ. એ લાખો દરજી ભૂંડ કેરાળાનો, જૂના સાવરની બાજુમાં એનું ગામ આવેલું છે. હવે એને પણ પેલા રીંગણા આપેલા પટેલે અને ઘેર આપ્યા બહુ ટૂંકમાં. અને એની ઓએ બનાવ્યા નહીં. અને જે ગુસ્સો ચડ્યો સાંજે બનાવ્યું, સવાર સાંજે આટલું મોડું થયું ને એમાં જે એને ગુસ્સો ચડ્યો કે એના કરતાં હાંગા પટેલના કૂવામાં બુડી ગયો તો સારું થાત. અને કોણ જાણે પત્ની બુડી ગઈ અને પછી દુઃખ થયું, પણ નવું બૈરું ફળ્યું નહીં. 12 વર્ષ સુધી એને પછી મુંબઈની અંદર સંચો ચલાવ્યો ત્યારે વઘાર બેઠો, એના કરતાં હરખો રહ્યો હોત ત્યાં સુધી. આવો જ પ્રસંગ ગૌતમ ગાસ્ટેનો હું કહું છું ને વારંવાર. આ તો અમે મુંબઈમાં હતા 25-30 વર્ષ પહેલાંની વાત. પરેલની અંદર 3જા માળે રહે અને એની પત્ની સાવિત્રી, એની 18 વર્ષની, આ 23 વર્ષનો. અને એને પણ કઢી બનાવેલી અફલાતુન. અને પેલા બહુ ગમી ગઈ. તું રાખજે, હું હાજે આવીને ખાઈશું. મને નોકરી મિલમાં ગયો નોકરી કરવા પરેલની. અને આની પત્નીએ ખાધી, એને બહુ ગમી હતી, એ ખાઈ ગઈ આખી. કે સાંજે હું નવી બનાવીશ. પણ પેલો મુઓ વહેલો આવી ગયો કઢીની ચટપટમાં. અને આને બનાવી નહોતી, જે ગુસ્સો ચડે ઉપરથી ફેંકી દીધી અને મરી ગઈ. અને આર્થર રોડની જેલમાં 20 વર્ષ પૂરા કરીને પાછો આવી ગયો. એટલે કહેવાનો અર્થ એવો છે કે આવું બધું બને. એટલે આવા કેટલા પ્રસંગો બને છે. એટલે રસને જીતવું આપણે બોલીએ ભાઈ એવું સહેલું નથી, પણ જે આવા જીતેલા છે એનો ખ્યાલ આવે. તો રસને જીત્યા તો જળનું આવરણ તૂટી જાય. ગુણાતીતાનંદ સ્વામી કોઠીમાં દાણા ભરે ને એમ જમતા ને સ્વાદ તો મહારાજની મૂર્તિનો લેતા. એવી પ્રકારના રઘુવીરજી મહારાજ એમણે પેંડો ધર્યો ત્યારે કહ્યું, હાથમાં પકડી રાખે એ કે 500 પરમહંસો ગળું ચાલે કે ઝેર છે, ખાઈશ નહીં. કેવું કહેવાય, કેટલું બધું જાણપણું હશે. એમના સંતો પણ કેવળાત્માનંદ સ્વામી ગામડે ફરતા, બધા કે સ્વામી રસોઈ લો, પાકી રસો. કે અમે પાકી જ કરીએ છીએ, રસોઈ પાકી એટલે ચૂલા ઉપર પાકી કરીને જ ખાઈએ છીએ. દાળ ભાત એકલા ચોખા ખાતા નથી. એમ નહીં, દૂધ પાક માલપુડા એવું બનાવો. એ કે અમે ગુણાતીતાનંદ સ્વામીને પત્ર લખીએ અને જવાબ આપશે ત્યારે કરીશ. પત્ર લખીને જવાબ ક્યારે આવે, પેલા ગામ બદલાઈ જાય. આમ યુક્તિ કરીને એ રસોઈ લેતા નહીં. એવા બધા હતા. તો જુઓ કેવા. એની સાથે અમુક સંતો એવા હતા કે વંથળીની અંદર ગયા અને પછી 50 સંતોનું મંડળ અને કલ્યાણભાઈ કે આવો બેસો. પછી શું થયું કે એ કલ્યાણભાઈ છે ને ઘેર ગયા, રસોઈ બધી મોકલાવી. એક જણ કે આપણે લાડુ કરીએ, એક કે સુરો કરીએ, કે કંસાર કરીએ, કે રોટલા જ કરી નાખવાના. જુદા જુદા મત પડ્યા. એટલે ઉપર જઈને બધા જુદા જુદા ચૂલા હળગાયા. અને એક વૃદ્ધ સંત બેઠેલા. કલ્યાણભાઈ આવ્યા કે ક્યાં કથા વાર્તા નથી હાલતી? કે જાઓ ઉપર બધા સંતો ઉપર બધા જુદા ચૂલા ફૂંકતા. ગુણાતીતાનંદ સ્વામીને પત્ર લખ્યો કે આ મંડળનો પાછું બોલાવી લો. કારણ કે અમારા ઘેર 60 માણસનું કુટુંબ છે, અમે બધા એક રસોડે જમીએ છીએ. તો એ થોડી ચણભણ થાય તો અમે એમ કહીએ કે જુઓ ગુણાતીતાનંદ સ્વામીના ત્યાં 200 સંતો જુદા જુદા બાપાના પ્રજા છે. કારણ કે બધા જુદા જુદા કુટુંબમાંથી આવ્યા છે ને, છતાં એક રસોડે જમે. તમે તો બધા એક બાપની પ્રજા છો, તેનું તમને કેમ ના જમાય? આવો દાખલો અમે તમારો આપીએ છીએ. અને આ ઉપર 5-10 ચૂલા ઉપર શરૂ થયા છે. અને અમારા છોકરા દર્શન કરવા આવશે કે જુઓ સ્વામી બાપા આ સાધુએ જુદું જુદું જમે છે, અમને કેમ ના પાડો છો? એટલે અમારા ઘેર જુદા ચૂલા શરૂ થઈ જશે, પણ બીજું મંડળ મોકલો અને જલ્દી ઉઠાવો. એટલે આવા પણ દાખલાઓ આ બને. યોગી બાપા તમે જુઓ કે જુનાગઢની અંદર
રસોઈ જે દિવસ હોય ને એ દિવસ ઉપવાસ કરે કે આજે જોઈએ આવે રસોડામાં શું છે કે આવો આજે માલપુડા કે આજે ઉપવાસ કરીએ. આપણે જરા જોવા કે આજે ઉપવાસ જ છે પણ જરા જાઓ આંટો મારું આજે શું ગારી કાલે કરીશું. એટલે આટલો ફરક પડે. એટલે આ સ્વામીનું આખું તંત્ર જ જુદું, આખો તંત્ર જ જુદું. એટલે એવી પ્રકારનું. હવે એમને તમે જો એક વખતે મનુ સુબેદારના ત્યાં જમવા ગયા અને ત્યાં બધું ભેગું કરીને ખાવા માંડ્યા. મનુ સુબેદાર કે મેં કેટલી મહેનત કરીને રસોઈ કરે બાપા આમાં શું સ્વાદ આવે? ત્યારે શું બોલ્યા? ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે. શું કે? ભગવાનની મૂર્તિનો સ્વાદ. કે વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લોલ. વાલા એ રસના ચાખણ હાર, છાશ તે નવ પીએ રે લોલ. જેને મૂર્તિનો રસ આવે કેવું કહેવાય? એક વખત તો મુંબઈની અંદર તુરિયાની કઢી આવી ગયા. તુરિયા કેવા? કડવા. તો કે બાપા જમી ગયા. પેલા કહું બાપા પણ આટલી કડવી જમી ગયા. અને પછી પ્રસાદ જમીને એને ખબર પડી જશે. સ્વામી કે ઠાકોરજીને ધરાવ્યું અને ઠાકોરજી બોલ્યા નહીં તો આપણે પણ બોલાય નહીં. બહુ જબરી વાત છે. અતિ કઠણમાં કઠણ છે આ બધું. ત્યારે યોગીજી મહારાજનું આવું જીવન. એક વખતે ત્યાં ડાંગરાની અંદર રસ બધો કાઢ્યો હશે, પહેલો ને છેલ્લો રસ. ત્યાં કોણ આપે રસોઈ કેરીની? અને ત્યાં બારણે ટકોરા પડે. સ્વામી સમજી ગયા ગઢમતિયાથી ગાડી આવી છે ને હરિભક્તો આવ્યા છે, તરત પાછો નાખી દીધો. ઓહો આવો 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 રસોઈ તૈયાર છે. ભાવનગરનું મંડળ હતું. બધાને રસપુરી જમાડી દીધી અને કઢી પી લીધી. આપણે તો આમ તૈયાર હોય ને પેલા ખોલતા આમ પર એક સેકન્ડમાં પીવાઈ જાય રસ. ક્યાં વાર થાય? ચલો થોડા જ મોડા પડ્યા એવું થઈ જાય. ત્યારે આ સ્વામીનું આવું. અમને બધાને કેટલા ઉપવાસ બળગાડતા લેવા દેવા વગરના. હેરાન પરેશાન કરી દીધા લેવા દેવા. એટલે દૂધ અમે એક વાર સુરત ગયા. હવે એક જ દિવસ રોકાવાનું અને દૂધપાક માલપુડાની અરે ઘારીની રસોઈ. સ્વામી કે આજે ઉપવાસ કરો. અમે કહું પણ આજે કેમ? ના કે આજે કરો ને કાલે પછી આપણે છે ને કાલે આપણે જમવાનું. કાલે તો પછી રોટલાના પણ ઉપવાસ કરાવી દે એવી રીતનું આટલું બધું. આજે પ્રમુખ સ્વામીની સાથે ફરીએ છીએ. કાંકરાવાળી રોટલી હોય તો પણ બોલ્યા ચાલ્યા વગર ખાઈ લે. કોઈક વખત સાંકરીમાં કડવી દૂધીના ઢેબડા હોય તો એ જમી લે. જાપાનમાં શીરાનું પેલા મીઠું હોય તો પણ જમી લીધેલું. કોઈ ફરિયાદ નહીં. વિશેષ તો એ સ્વામી કોઈ દાડા કહે નહીં કે આજે આ બનાવજો. આ બહુ અઘરું. આજે આ બનાવજો. અરે આપણે તો બધું કેટલું મેનુ આપી દઈએ. કોઈ દિવસ કહ્યું નથી. હું આટલા વર્ષોથી ફરું છું કે તમે આજે આ બનાવજો. આ એક જ તમે બોલો અને બધાની હાજરીમાં જમે. તમે ના જમી શકો, પરસેવો થઈ જાય બધાની હાજરીમાં. અને તમે જુઓ કેવું જમે છે. આમ રસ મૂક્યો હોય ને તો ઓલો ખાખરા જેવું હોય, એમાં ડબોળે ખંખેરે અને પછી ખાય. દાળમાં પણ તમે જો ઓર્ડરલેસ, કલરલેસ, ટેસ્ટલેસ, મરચું નહીં, પછી એની અંદર મીઠું પેલું શું કહેવાય ઘી નહીં, તેલ નહીં. હું પછી રસ રહ્યો હોસ્પિટલ ટાઈપની રસોઈ હોય છે. અમે તો ખાતા ને અમે બીજી ખાઈએ. એટલે આવું બધું થાય. એટલે આ બહુ અઘરું છે. પણ જો આવા નિસ્વાદી સંત એમના સંગે એમના નિસ્વાદી પાક્કા જાણીએ તો પેલા નાગર સ્વાદીઓ ગુણાત્યાન સ્વામીને નિસ્વાદી જાણે કે આવી મોટી જગ્યાના મહંત અને છાસને શું કહેવાય રોટલાનો ભૂકો ખાઈએ નિસ્વાદી થઈ ગયો. તો જો આવી રીતે જો આપણે રસને જીત્યો તો શું જીતી ગયા? જળ. આપણે નીકળી ગયા. આપણે ટ્રાવેલ ટુ અક્ષરધામ. એક આવરણ ગયું, બીજું એ ગયું. હમણાં પૂરું કરી નાખી જો. એટલે ત્રીજું આવરણ છે તેજનું. તેજ બહુ અઘરું છે. આ સૂર્યને ભેદવો કેટલો અઘરો કહેવાય. એની નજીકે જવાય નહીં. અને એની ગતિ કેટલી બધી છે. 1 સેકન્ડના 1,86,281 માઇલ. ક્યાં આપણે સૂર્યને ભેદી શકવાના છીએ? પણ સૂર્ય તેજ શેમાંથી બન્યું? રૂપમાંથી. શું બન્યું? આ જરા શાસ્ત્રીય શબ્દ છે પણ રૂપમાંથી તેજ બને. જો યાદ રાખવાનું, બીજ નાનું હોય, વડનું બીજ નાનું હોય, વડ મોટો બને. પૃથ્વી ગંધમાંથી બને, હા, રસમાંથી જળ બને. અને રૂપની અંદરથી શું બને? તેજ બને. તો જો રૂપને જીતી લઈએ ને તો પછી ઓટોમેટિકલી તેજ જીતી જાય. જેમ તમે વડનું બીજનું નાશ કરી નાખો તો પછી વડ ઉગે જ નહીં ને. આટલું જ નાનું બીજ હોય, એટમ, આમ મરી જાય. તો રૂપને જીતવું. આ રૂપની વાતો તો કેટલાય વખતથી 2 દિવસથી ચાલ્યા જ રાખે છે કે એમાં શિવજી અને બ્રહ્મા અને બધા રૂપમાં ખલાસ થઈ ગયા. ભલભલા ખલાસ થઈ ગયા. કોઈ બધાના પાણી ઉતારી દીધા છે આ બધા રૂપે. આપણે જોયા બધા. અને આજે જોઈએ કે શ્રી કૃષ્ણ ભગવાનની 16,108 પટરાણીઓ હતી, રાણીઓ હતી. હવે એમાં જે શૈબ્યા હતી ને એનો છોકરો સાંબ એવો ટૂંપાળો હતો ને તો આ બધી રાણીઓ કૃષ્ણની પોતાના છોકરામાં ખેંચાઈ ગઈ. હવે આ તો હદ કહેવાય ને, મોહ પામી ગઈ. આજના યુવાનો પણ રૂપ જોઈને લગ્ન કરે, બીજું કંઈ જોતા નથી. પહેલાં સંસ્કારો જોવાતા હતા, બધું ઘણું જોવાતું હતું. અત્યારે બસ રૂપ જ જોવાનું, બીજું કશું જ ક્વોલિટી નહીં જોવાની. આ ચંદ્રમુખી છે, પછી ક્યારે સૂર્યમુખીને જ્વાલામુખી થાય
એ તો એને જોવાનું. મજનુ છે ને લૈલામાં પ્રેમમાં પડી ગયેલો. બધા કહ્યું ભાઈ લૈલામાં કંઈ બરકત નથી, રહેવા દે ને, કે લૈલા કો દેખના હો તો મજનુ કી નિગાહ સે દેખો. મને ગમી એ બરોબર છે, હવે આને હું આપણે કહેવું. પછી કોઈ કહે કે આવી લગની ભગવાનમાં લગાડે ને તો તારો મોક્ષ થઈ જાય. તો એણે કહ્યું કે ખુદા કો મુझे મિલના હો તો લૈલા બન કે આવે. લો હવે આવા હોય એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે બહુ અઘરું છે. આ રૂપના બધા અફીણીઓ બધા બહુ હોય છે, પણ મહારાજ કહે છે મધ્યના 30માં કે રૂપવાન, જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને સભામાં આવે ત્યારે ગમે એવો ધીરજવાન હોય તેની પણ તેના રૂપને વિશે દ્રષ્ટિ તણ્યા વગર રહે નહીં. આ તો બહુ અઘરું હકીકત છે. ખેંચાઈ જાય, આંખ ખેંચાઈ જાય. તો શ્રીજી મહારાજે વર્ષો પહેલાં લખ્યું. આજે જોઈએ કે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફીનું વર્ચસ્વ છે, રૂપનું આકર્ષણ. એને લઈને આંતરજાતીય, આંતરધર્મીય, આંતરદેશીય લગ્નો થાય છે. ઇન્ટરકાસ્ટ, બધા જુદી જુદી પ્રકારના લગ્નો થાય છે ને, એને લઈને જ થાય છે. અને એમાં છોકરા પછી ગૂંચાય. એના ગુજરાતી હોય, પેલું બાઈ કંઈ અમેરિકન હોય, છોકરો ગુજરાતી હોય, અને શું પછી એ બહેનો ના બાઈ ગુજરાતી હોય અને છોકરો અમેરિકન હોય. કોઈ વખતે આપણે ઇન્ડિયામાં બાઈ ગુજરાતી હોય અને છોકરો કંઈ મદ્રાસી હોય. એ પછી એ છોકરો એનો જે પ્રજા થાય એ કઈ ભાષા બોલવાનો, એના મા બાપના સંસ્કાર શું, એનું કલ્ચર શું, એનો ફેમિલી ખાનદાની શું, કશું જ ના રહે ને. એ વચ્ચે પેલું થાય. પણ આ મોહ એવો છે. આપણા તમારા કિંગ એડવર્ડ, મિસિસ વાલિફ સિમ્પસન, હવે એના માટે બ્રિટનની રાજગાદી છોડી દીધી તો બધી જૂની વાત થઈ ગઈ. હવે આવું બને. અહીં તો જો કે શનિવારની સભા કંઈ જુદા કારણથી થતી હશે, પણ અમારે ત્યાં કાગળ આવેલો પ્રમુખ સ્વામી ઉપર 2-3 જણના કે આ રવિવારની સભા બદલીને સોમવારે રાખો. કારણ લખેલું સરસ મજાનું કે સારી સારી સિરિયલો રવિવારની સભાના ટાઈમે વહી જાય છે. ભારે કરી. જો કે અમે બદલી નથી, ત્યાં તો રવિવાર જ રાખ્યો છે, પણ આવું થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામીએ શું કહ્યું? સુરતના માણસો જમ્યા પછી ગામમાં નજરા નાખવા ના જાય ને તેનું ખાધેલું પચે નહીં. આવા બધા કે માનિનીઓનું મુખ જોવાને આંખડીઓ અટકાવે. દેવાનંદ સ્વામી આ કહ્યું છે. એટલે રૂપ છોડવો બહુ અઘરો છે. પણ આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી સુરતમાં ગયેલા અને સામે એમના ઉતારાને સામે પેલું નીલ વાંદરું હતું, બધા જોઈ ગયેલા. મુક્તાનંદ સ્વામીની પણ નજર નહીં પડી. એક વ્યક્તિ હતી, કોણ? ગુણાતીત. ખબર જ નહીં ક્યાં છે. તો આ કેવું જબરું હશે. આવા ગુણાતીતાનંદ સ્વામી. હવે દાદા ખાચરની બહેનોની વાત કરીએ. જીવુબા અને લાડુબા કાઠિયાણી રૂપાળા હતા, પરણાવેલા પણ સાસરે નહોતા જતા. ત્યાં લાડુદાન બારોટ આવેલા અને મહારાજથી પ્રભાવિત થઈ ગયેલા પૂર્વે. પછી બ્રહ્માનંદ સ્વામી એ કહે છે, મહારાજે કહ્યું લાડુદાન આ બહેનોને જરા સમજાવો ને સાસરે જાય. કે એ મારું કામ, હું સરસ મજાની ગ્રસ્તા ધર્મની વાતો કરું આમ, અને કે ભાઈ આ પ્રમાણે આવું શૃંગાર રસની, એટલે જશે બહેનો. એટલે આડો પડદો નાખીને એમણે વાતો શરૂ કરી અને વાતો ખૂબ કર્યા. પછી અટક્યા ત્યારે જીવુબાએ કહ્યું, બારોટ તમારી વાતો પૂરી થઈ? કે હા મારી હવે પૂરી થઈ. તો કે અમારી સાંભળો કે સુંદર મજાની સોનાની ગાગર હોય અને એમાં 1 મહિનાના ઝાડા અને પેશાબ ને લીંટ ને બધું નાખેલું હોય, ફર્મેન્ટેશન થઈ ગયું, એની ઉપર લુગડું બાંધી અને પેક કરી દીધું. એને સભામાં સરસ લાગે, પણ ખોલીએ ત્યારે ઉલટી થઈ ગઈ પેલા લાડુદાન બારોટને. કે જુઓ અમારા રૂપે મઢ્યા દેહ છે, રૂપથી મટેલા છે, પણ અંદર આવું જ છે બધું. અને આ તમે આવી બધી વાતો કરો છો અને એમાં કોકનું મન આસક્ત થાય કોઈ પુરુષમાં, પાપ કોને લાગશે? પછી બધા મહારાજ પાસે આવીને ઘરણા ઉતાર્યા પોતાના લાડુદાને. મહારાજ મને સાધુ કરો. કે બહેનોનું શું થયું? કે મને ઉપદેશ આપવા મોકલ્યો તો લેવા મોકલ્યો તો. એટલે જુઓ આવા પણ હોય છે. આપણે જોઈએ કે ભગતજી મહારાજ દેવાંગના જેવી સ્ત્રીઓના કપડાં સીવતા, આંખ ઊંચી કરીને જોતા નહીં. કેવું હશે એવું બધું? યોગીજી મહારાજ પણ આમ ઢાળેલી જ નજરો આમ મુસાફરી કરતા. એમાં યાદ છે અહીંયા આગળ અહીંથી જાય ડોલી હિલ્સથી ઇઝલિંગ્ટન, અને આપણે કે બાપા આવી ગયો, હા પછી માળા ફેરવતા ઊંચું જોઈએ. આપણે તો બધી એડવર્ટાઇઝ માત્ર જોઈ નાખીએ. હા વાંઢો હોય તો પણ કપડાની સાડીની એડવર્ટાઇઝ જોઈ આવે ને આ જોઈએ. તારા હું જરૂર છે પણ એવું રહેવું ના હોય. પ્રમુખ સ્વામી દેશ વિદેશમાં ફરે છે, પણ કંચન કામિનીના ત્યાગમાં જરાય ફરક નહીં. બહુ અઘરું છે. આટલા બધા માનતા હોય કરતા હોય, મન થઈ જાય જોવાનું કોઈને, પણ સ્વામી આવી રીતે જીતે છે. એટલે હરિદ્વારમાં બધા સંતોએ સ્વામીનું સ્વાગત કરેલું. મહામંડલેશ્વરો બોલી ઉઠેલા कि प्रमुख स्वामी देश विदेश में घूमते हैं, लेकिन कंचन और कामिनी के त्याग में एकदम परफेक्ट है. चारित्र भूषणा संत. આવું જો આપણે થઈ જાય બાય ફ્લુક તો આપણે આ શું કહેવાય તેજનું આવરણ જીતી જઈએ. કેટલું થઈ ગયું? પૃથ્વી જળ તેજ અને સીધું ચોથા ઉપર આવી જાય. વાયુનું આવરણ હવે આપણે ઘેર બેઠા આ બધું ઘેર બેઠા કરવાનું છો.
ઉપર જવાનું નથી, અહીં બેઠા બેઠા જ કરવાનું છે ઘેર. ગંધ જીતવાની, સ્વાદ જીતવાનો, રૂપ જીતવાનું. હવે આ વાયુ જીતવો બહુ અઘરો. ઝંઝા નીલ કહે છે, આ બધા કહે છે ને, બધા સાયક્લોન બધા આવે છે. હમણાં નહીં આવ્યું આપણે ઓરિસ્સામાં કેટલું બધું થઈ ગયું, આ સુનામીનું આવી ગયું બધું, કેટલું બધું વાયુના બધા સાયક્લોન આવે છે, દરિયાઈ વાવાઝોડા. આપણે કેટલા ઘરો બાંધી દીધા. હવે એની સામે ગમે એવા આપણે પ્રયત્ન કરીએ પણ બાથ ભીડવી બહુ અઘરું છે. પણ જો એને જીતવું હોય તો ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કહ્યું કે તમે સ્પર્શને જીતી લો. સ્પર્શ વાયુની તન્માત્રા છે. સ્પર્શને જીતી લઈએ ને તો વાયુને જીતી લેવાય. મેં સ્પર્શની વાત કરી, યાદ રહેલી કોઈને? એકલવ્યની, એકલ શૃંગી સ્પર્શની અંદર આખું ગયો. અને ભરતજી રાજપાટ છોડીને ગયેલા, જો કે એકલ શૃંગી સ્વાદમાં ગયેલો, સોરી, પણ ભરતજી રાજપાટ છોડીને ગયેલા અને પેલા મૃગલા ઉપર હાથ ફેરવતા એવા આસક્ત થઈ ગયા, લટ્ટુ થઈ ગયા કે મરતી વખતે એને એમ થયું કે હું મરી જઈશ પછી આનું શું લ્યો થયું, બીજો જન્મ એનો. એટલે આવું થાય. ઘણી વખતે મંદિરમાં ધક્કાધુક્કી, આપણે પરોક્ષના મંદિરમાં ભાઈ ભેગા મંદિરમાં દર્શન કરતા હોય, એમાં પણ આવું જ બધું. પછી બસોમાં પણ આવી બધું થતું હોય છે. ત્યારે આ બધાને આવા સ્પર્શોમાં મન હોય. સારા ગાડલા, રેશમના રૂમાલ, એવું બધું ગમતું હોય. રઘુવીરજી મહારાજના શિગ્રામમાં ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા અને એ વખતે એવું બન્યું કે એનું ફૂમતું છે ને, સ્વામીના પેલું શિગ્રામ હોય છે ને એમની ગાડી, સ્વામીના ગાલ ઉપર અડ્યું. એટલે સ્વામી કે એમને ભરતજી સાંભળ્યા કે એને આવું સ્પર્શની અંદરથી બંધન થયેલું. રઘુવીરજી કે હું તો આખો બેઠો, મારી હું દશા કે જ. એટલે તીર્થવાસી થઈને આવો જુનાગઢ તો પછી ઠેકાણું પડે. આવું બધું થાય. એક વખત એક હતો ને, એક રાજા, એના ત્યાં બધા મહાત્માઓ આવેલા. એટલે એનો કુંવરને પગ ધોવા રાખેલો કે બધા સંતોના પગ ધો. તે એક મહાત્માના પગ એકદમ ખરબચડા અને રાજાના કુંવરના હાથ બહુ કોમળ હતા. તો એમાં લોહી નીકળ્યું પગ ધોતા ધોતા. એટલે કુંવર ગરમ થઈ ગયો કે અબે સાધુ, 2 પૈસે કી જૂતી નહીં મિલતી હે. ત્યારે સાધુ પણ મસ્તીમાં હતો કે તારે સુવાળા પગ ધોવા હોય ને તો જ્યાં વેશ્યાના ધો, અમારા તો આવા જ હોય, એમ કહીને જતો રહ્યો હતો. તો જો ગુણાતીતાનંદ સ્વામીના પગ પણ આવા જ રહેતા. ભગતજી મહારાજ પણ જોડા પહેરતા નહીં. શાસ્ત્રી મહારાજ એમના વાઢિયા ઠેકડું ઘસીને સાફ કરતા. યોગીજી મહારાજ પણ અમને કહેતા કે તમારે તો બધાએ નીચે જ સૂઈ જવાનું, ગાડલું બાડલું પાથરવાનું જ નહીં. અને હરિભક્તોને કહેતા જેવું તેવું ગાડલું લેવું અને પાછળ અંદાને સારું મળે. એટલે આવી પ્રકારની યોગી બાપા તો કોથળા ઉપર જ વર્ષો સુધી સૂતા. મેં યોગી પ્રમુખ સ્વામીને પણ જોયા છે કે વેકરા ઉપર સૂતેલા. 1966ની સાલની અંદર અમે ડાંગરા હતા અને શ્રાવણવદી એકાદશી હતી અને રાતે કંઈ પાથરવાનું નહીં. સ્વામી વેકરા ઉપર સૂઈ ગયેલા, મંદિરનો વેકરો ઉખડી ગયેલો ને એ અમે ભેગા, એ મેં જોયેલું છે. બાકી યોગી બાપાના વખતમાં ઘણી વખતે બોચાસણામાં 2 બાંકડા ભેગા કરી પ્રમુખ સ્વામી સૂતા. કોઈ વખતે બહુ ગરમી લાગે તો ટ્રેક્ટરની ટ્રોલીમાં હોઈ જાય. એક વખત રોજજીતમાં ગાડાની અંદર રાત્રે હોઈ ગયેલા. કોઈ વખતે આ હરિજીવનદાસ સ્વામી સાથે વાતો કરતા કરતા ગઢડાની અંદર એના ટેકરા ઉપર અને ઢગલા ઉપર હોઈ જતા. સુપ્રીમ ડિવાઇન હોલીનેસ આ પણ બધાને આપણને ખબર છે. એટલે એમને એવી પડેલી જ નહીં. તો આ જે સ્પર્શથી, સારા નરસા સ્પર્શથી જીતી જઈએ તો વાયુનું આવરણ ગયું. હવે આપણે 5મા ઉપર આવી જઈએ. એ છે આકાશનું આવરણ. આકાશને પાર પામવાનું, ઓ બાપા કેટલું અઘરું પડે. અત્યારે તમે જુઓ બધા રોકેટ્સ જાય છે, ચંદ્ર સુધી માંડ પહોંચ્યા. પછી એક વાયોજર 55,000 માઇલની સ્પીડ ઉપર જાય છે, મંગળની નજીક જ શનિ તરફ જઈ રહ્યું છે. છતાં સ્વર્ગ સુધી તો કોઈ પહોંચ્યું જ નથી. હલો મિસ્ટર ઇન્દ્ર એમ કરીને કોઈ હાય બાય કર્યું નથી. તો આ પ્રમાણે આકાશને પાર પામવું બહુ અઘરું છે. કેટલા આકાશમાં તારાઓ છે, કેટલીક ગેલેક્સી છે, કેટલાક ક્વાસર્સ છે. એટલે કલાપી કે છે ને, તારા વિશે તારા તણા ઝૂમી રહ્યા જે ઝૂમ ખાતે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. કેટલું બધું વિશાળ આકાશ. હવે એને જીતવું કેવી રીતનું અઘરું પડે, પણ જીતી જવાય. આકાશને પાર પહોંચી જઈએ હો, અહીં બેઠા બેઠા, અહીંથી બેઠા બેઠા આપણું રોકેટ પહોંચી જાય. કારણ કે આકાશ શબ્દમાંથી થયું. શેમાંથી થયું છે? શબ્દ ગુણકમ આકાશમ. શબ્દમાંથી આકાશ થયું. શબ્દને જીતવા હવે જરા અઘરું આવે છે. શબ્દ જીતવા બહુ અઘરા છે, સહેલું નથી. દરેકને પ્રશંસા સાંભળવી ગમે છે, વાહ વાહ ખુશ થઈ જાય હો. પરંતુ અપમાન થાય તો બધા ઢીલા પડી જાય. એટલે આ પ્રમાણે શબ્દોથી ઘણી વખતે સમજણ પણ ફરી જાય અને શબ્દોથી સમજણ પાકી પણ થાય છે. આ બધી કથા વાર્તા આપણે સાંભળીએ છીએ તો સમજણ શબ્દો જ છે ને બીજું કંઈ નથી. આ શબ્દો છે. તો શબ્દોથી સમજણની દ્રઢતા પણ આવે અને શબ્દોથી સમજણ ખસી પણ જાય.
અમે અક્ષર સ્વામી હતા, હવે એમને એક સંત ભટકાઈ ગયેલા અને કે શાસ્ત્રીજી મહારાજે તમને શું શીખવાડ્યું, આ પથરા ઊંચકવાના શીખવાડ્યા ને, શું જ્ઞાન તમને આપ્યું? અને એવી વાતો કરીને પેલા લાગુ મારું સાચું લાગે છે, હું કંઈ ભણ્યો નહીં, મને જ્ઞાન ના આપ્યું. એટલે જનોએ કંઠી બદલીને એવું કર્યું. શાસ્ત્રી માને ખબર પડી અને કહ્યું અક્ષર સ્વામીને કે શું તમે આ પથરા ઉપાડવાનું સમજો છો? ભવ બ્રહ્માદિકના મોટા અવતારોને પરમહંસોને સેવા નહોતી મળી, એવી સેવા અક્ષર પુરુષોત્તમના મંદિરો બાંધવાની મળેલી છે. મજૂરી સમજો છે ને? આમાંથી તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય સેવામાંથી, અંદરના રાગ બધા ટળી જાય. જ્ઞાન જ્ઞાન કરો છો, જ્ઞાન આમ આપી દઉં, એમ આમ અડાડ્યો અંગૂઠો અને ભાવ સામાન્ય હતા, કોઈ ભણેલા કંઈ નહીં, પણ વચનામૃતના કીટ, અદ્ભુત વચનામૃતના નિરૂપણ કરે. મેં એમને સાંભળેલા, મેં એમને જોયેલા અક્ષર સ્વામીને, એની કથા વાર્તા પણ સાંભળેલી છે. ત્યારે જુઓ, આ શબ્દથી નિષ્ઠા બદલાઈ જાય અને પાછી ગોઠવાઈ જાય. એટલે શબ્દમાં અનંત શક્તિ છે. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. શબ્દે માર્યા મરી ગયા. એક ખાલી દ્રૌપદીએ દુર્યોધનને કોઈ આંધળાના આંધળા જોય ને, પેલો એમણે બનાવેલું મોટું ઇન્દ્રપ્રસ્થ, પાણી ત્યાં જળ, ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, એટલે પેલો બિચારો કપડાં ઊંચા કરે પણ ત્યાં તો પાણી ન હોય, અને પાણી ના હોય તો કપડાં પલળે. એટલે પેલી હસતા 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 બોલી, કોણ? દ્રૌપદી એની સખીઓ સાથે. આંધળાના આંધળા હોય ને, આટલું ના બોલી હોત તો આ મહાભારત ના થતો. આ એક જ રૂટ કોઝ હતું. અને સીતાની વાત આપણે 2-4 દિવસ પહેલા સાંભળી, યાદ છે ને થોડી? લક્ષ્મણજીને નહીં કહેવાનું કહ્યું, એમાંથી રામાયણ થઈ. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. એની કથા પણ યાદ રહી હશે તમને બધાને કે મેનાવતીએ પોતાના પુત્રને કહ્યું કે તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. અને એ શબ્દથી નીકળી પડ્યો. એ શબ્દથી નીકળી પડ્યો કોણ? ગોપીચંદ ભીના ધોતીએ નીકળી ગયો. શબ્દે છોડ્યા રાજ. જેમ જો ધ્રુવની માતા જે કહે છે ને કે ધન્ય ધન્ય માતા ધ્રુવ તાણી, કહ્યા કઠણ વચનજી, રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી, જનુની જીવો રે ગોપી ચંદની. એના શબ્દથી પોતાની માતા જે સુનીતિ, એના શબ્દથી ધ્રુવજી રાજ્ય છોડી અને ભગવાનનું તપ કરવા માટે નીકળી ગયા. એટલે શબ્દે છોડ્યા રાજ, જેણે શબ્દ વિચાર્યા એના સરિયા કાજ. જેને શબ્દ વિચાર્યા એનાથી કામ થાય. ઘણા શબ્દોથી સાધુ થવાય. યોગી બાપા એમને આમાં શબ્દોથી પકડ્યા છે ને, ભગવાન જગત ખોટું છે, ભગવાન ભજી લેવા જેવા છે. આજ આ બધું કે છે કે જેમ આપણો રસ નીકળતો હોય અને પછી કુંડીમાં રસ જાય અને છોતા ફેંકી દે, અને છોતા છે ને બધા ગધેડા ચાવે અને ગધેડા ખુશ થાય, ઓહો બહુ ફાઇન. પણ એમને ખબર નથી આ તો છોતા છે, રસ તો નીકળી ગયો. એમાં બધા ગ્રસ્તો છોતા ચાટે છે. સાધુ થઈ જાઓ ભગવાનનો રસ પીવા માટે. એમને વળગાડી બધું આમાં. યોગી બાપાએ શબ્દો મારી મારીને રાત દિવસ સવારના 4 વાગ્યાને ઉઠાય, રાતના 12:30 વાગ્યાથી આનું આ હેમરિંગ હેમરિંગ હેમરિંગ, સાધુ થાવ, બનાવવા છે. મરી ગયા, હા પાડી તો જે થાય કરું, પછી જે થવાનું એ થાય. મુઆ મરી ગયા તો વાંધો નહીં, પાછા આવે તો વાંધો નહીં, જે પાર થાય. પણ આ થાકી ગયા સાંભળીને. ઘણા લોકો છે લે તારા ધાબળા જેવું થાય ને, આ તો લે તારા ધાબળા, જે દિન કા ધાબળા લિયા ઉસ દિન કા ગાલિયા દે ફેંકો ધાબળો. અમારે આવું જ થયું છે. આમ તો બીજું કંઈ ખાસ વિશેષ નથી, વૈરાગથી નથી થયા. આ યોગીજી મહારાજે શબ્દોથી બનાવ્યા. તો શબ્દોથી આવું થાય, શબ્દોથી બીજું એ થાય. એક શબ્દોથી ગોપીચંદે રાજ્ય છોડ્યું. એક વખતે નડિયાદમાં પધરામીમાં બાલમુકુંદાસ સ્વામી ગયેલા જૂનાગઢના, અને એક સાધુ બહુ રૂપાળો હતો. એટલે પધરામીમાં ભેગો હતો અને દૂરથી બૈરા બોલ્યા, ઓહો હા તો બહુ રૂપાળો, આપણામાં શોભે એવો છે. એ શબ્દ અંદર પહેરી ગયા. આખી રાત વિચાર કરીને સવારે ઘેર જતો રહ્યો. કારણ કે શબ્દથી આ પ્રમાણે રાજ્ય સંસાર છૂટે અને શબ્દથી સંસારમાં પાછો ગોઠવાઈ ગયો. એટલા માટે ક્યારેક કોઈક શબ્દ ન જ લાગે તો શબ્દ જીત્યા કહેવાય. કોઈ આપણને ગધેડો કહે ને તો આપણે વિચારવું, ગરમ ન થઈ જવું. જો આપણે લાંબા કાન નથી, ટૂંકી પૂંછડી નથી, 4 પગ નથી, કહેનારા અજ્ઞાની છે. કહેનારા કેવા છે? અજ્ઞાની. એટલે આપણે માની નહીં લેવાનું ગધેડો. ઘણા માની લે છે એટલે ઝઘડે છે. માની ના લે તો કોઈ પ્રશ્ન થાય. હવે કદાચ હોવ તો ગધેડો એવું થઈ જતું હોય. હવે માનીએ તો પ્રશ્ન નહીં. કોઈ આપણને એકાંતિક કે પાછા એવા હોય, મેં તમે તો એકાંતિક છો, તો એ ના માની લેવું. વિચાર કરવો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ 4 પરફેક્ટ છે કે નથી. તો સમજવું બોલનારા મહિમાવાળા છે. બોલનારા મહિમાવાળા, મારે હજી કરવાનું બાકી છે. તો ગધેડોએ ન માની લેવું
એકાંતિક હોય તો માનજો, વાંધો નહીં, પણ ના હોય તો પછી એ પણ જરા વિચારવું. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે શબ્દ જીતીએ ને તો આનંદ જુદો આવે. બહુ અઘરું છે એમને શબ્દ જીતેલા ગુણાતીતાનંદ સ્વામીએ. એટલે આવું જેમ વસ્તુ ખાચર છે ને, હવે મહારાજ માટે કેટલો અપાર સ્નેહ. એમના ત્યાં મહારાજે દિવાળી કરેલી કારિયાણીની અંદર, પણ એક વખતે ગઢડાની અંદર જીવા ખાચરના ત્યાં રાતવાસો કર્યો, અને જીવા ખાચરે જે ઝેર રેડ્યું આખી રાત. સવારે વસ્તા ખાચર મહારાજને મળ્યા વગર જતા રહ્યા. રોમ રોમમાં અભાવ નાખી દીધો શબ્દથી. અને પછી મહારાજે સમજાવીને પાછા લાવ્યા. એ બીજી વસ્તુ છે. એટલા માટે યાદ રાખવાનું, અભાવ અવગુણની વાત કોઈ દાડો સાંભળવી નહીં. આ બેઠેલા આપણે કોઈએ જો કોઈ અભાવ અવગુણની વાત શરૂ થાય, ઊભા જ થઈ જવું, એક સેકન્ડ ઊભા ના રહેવું, નહીં તો સત્સંગ મૂકી દેતા વાર થશે નહીં. સત્સંગમાં તો બધું આવું જ ચાલે છે. તો બધો પક્ષાપક્ષી છે, ઠીક છે, અમુકને લઈ જાય છે, અમુકને લઈ જતા. અહીં તો બધું આ બધું આવું જ ચાલે છે ને તંત્ર આવું. એટલે ખપ માટે આપણે 2 દાડાથી આટલા વખતથી ખપની વાતો કરીએ છીએ. અરે દૂરથી દર્શન થાય ની ઝાંકી થઈ જાય તો કેટલું. આ તો બધું પુરુષનો વર્ગ છે. સ્ત્રીઓને ધન્યવાદ ના આપે કે કશું દોડા નહીં, તો કેટલી ઉપાધિ થાય જો હોય તો. પણ આપણે એને સમજતા નથી પડતા કે આપણે અવતાર આવ્યો તો શું થાય. દૂરથી મહિમા સમજવો પડે જ ને, એવું સમજવું કે આપણે સ્ત્રી ભાગમાં છીએ, એટલો વાંધો નહીં આવે એમ. એટલા માટે આ પ્રમાણે આવો જો સમજો તો મન બેહે એવું છે, નહીં તો ઉપાધિ થશે. તો આ જરા સમજવામાં જ છે. જો સમજીએ તો શબ્દો આપણને લાગે નહીં. એટલા માટે બુલેટ પ્રૂફ જેકેટ પહેરવું શબ્દ સારું છે, પરંતુ શબ્દ પ્રૂફ જેકેટ પહેરવાનું. શબ્દ પ્રૂફ લાગે જ નહીં, ટોચોય ના લાગે. એટલે ભગતજી એવું પહેરેલું. યોગીજી મહારાજ શું કહેતા, કોઈ મને વઢે તો મને ગમે. ઓ થાય તો નવું ગમે આપણને. અને કહે છે કોઈ ભૂલ દેખાડે પણ ગમે. આપણી ભૂલ હોય તોય ના દેખે. સ્વામી કે ભૂલ મારી ના હોય ને કોઈ મને કહેતો પણ મને ગમે. એવું યોગી મહારાજનું. પ્રમુખ સ્વામીને કોઈ ગાળો દઈ ગયેલો એક વખતે મારી હાજરીમાં, બોચાસણા, બહુ વર્ષો પહેલાંની વાત છે, લગભગ 34 વર્ષ પહેલાં. સ્વામી કંઈ બોલ્યા નહીં, ઊંઘી ગયા. અને પછી તો મને ઊંઘ ના આવી. મેં કહું સ્વામી પેલા બોલી ગયો, તમે ઊંઘી ગયા બરાબર તરત ને 1 સેકન્ડમાં. હવે દેહને બોલી ગયો ને આત્માને ક્યાં બોલી ગયો. પણ એ વખત જુદવું કેવી રીતે પાડવાનું હોય એ પ્રશ્ન છે ને. એટલે એ એટલો ટાઈમ. પણ સ્વામીને ઘણા બધા પ્રસંગોમાં અપમાન કે માન કંઈ લાગે નહીં. આટલું બધું સન્માન સ્વામીનું થતું હોય તો સ્વામીને એની અસર નહીં. જોયું, આપણે તો ફૂલ ફાંકો થઈ જાય અને સાંભળીએ, એમને કંઈ જ અસર નહીં. જો આવી રહ્યા છે સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. પૂજ્ય સ્વામી શ્રી પધારી ગયા છે. આપણે 5 આવરણ પહેલા નીકળી ગયા ને, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. કેટલું અહીં બેઠા બેઠા, હજુ તો આપણે હવેલીમાં જ છીએ. સ્વામી 5 આવરણો જતા રહ્યા, હવે 3 જ બાકી રહી ગયા છે. આપણે કાલે પૂરા કરીશું, પણ આજે એની શરૂઆત કરી દઈએ. કાલે થોડી જે 15 મિનિટમાં કાલે પૂરા થઈ જશે 3 આવરણ, પણ એની શરૂઆત આજે થોડી કરી લઈએ. તો એમાં કહે છે ને, જે 6ઠું આવરણ છે એ અહંકારનું. 2 જ મિનિટની અંદર શરૂઆત કરીને પછી એટલે ખ્યાલ આવે ને પાછળ ચડી જતા. તો અહંકાર છે ને એ 3 પ્રકારનો. રાજસિક, એમાં કામાદિક બધા સ્વભાવ હોય. તામસિક, જેમાં ક્રોધ ને એવું બધું હોય. અને સાત્વિક, એમાં સદગુણોનું માન આવી જાય. હવે આ 3 પ્રકારના અહંકારથી પર વર્તીએ એટલે અહંકારનું આવરણ ભેદાય. અહંકારનું આવરણ ઉપરથી નથી જવાનું, અહીં બેઠા બેઠા. આ કેવું નવી સ્કીમ છે, જોઈએ આ સ્કીમ ઘેર બેઠા અક્ષરધામ, ભલે હોમ ડિલિવરી, ઘેર બેઠા બેઠા અક્ષરધામમાં. એટલા માટે આ રામાનુજાચાર્યએ કહ્યું કે અહમ પ્રત્યય આત્મા. આત્માનું લક્ષણ છે કે હું. આ પુસ્તક કોનું? કે મારું. તો હું પુસ્તક જુદા ને, એમ આ દેહ કોનો? મારો. તો દેહથી હું જુદો છું, છતાં આપણે દેહ મની ગયો છે. એ આપણું અહંકારનું આવરણ છે. એ અહંકારના આવરણથી આપણે પર જવાનું છે, એને તોડવાનું છે. એટલા માટે એ આવરણ ભેદવું એ અતિ કઠણમાં કઠણ છે. એટલે બહુ અતિ અઘરું. એની એક વાત નાની છે, એ કરીને આપણે હવે આવતીકાલના પેલા પ્રસંગ ઉપર જઈશું. એક વખતે દેવો અને દાનવોનું બહુ યુદ્ધ થયેલું, અને દર વખતે દાનવો હારતા અને એવું થતું. પણ એક વખતે તો એવી રીતે દેવોને હરાવ્યા, ભોં ભેગા કરી નાખ્યા. અને દેવો પછી ઘણી વખત લડ્યા, પણ દાનવોને જીતી શક્યા નહીં. અને પછી શું થયું કે પછી બધા હેરાન થયા. દેવો છે ને ભગવાન પાસે ગયા, થાકે તાર ભગવાન પાસે જાય, પ્રભુ દયા કરો, અમે જીતી જઈએ. ભગવાન કહે આ વખત મારા આશીર્વાદ છે, જાઓ તમે જીતી જશો.
અને જીતી ગયા. પછી પાર્ટી રાખી નંદનવનમાં અને બધા આમ જબરદસ્ત બધા કિન્નરોના યક્ષો અને ગંધર્વો અને બધા નૃત્ય અને સંગીત ને ગાયન ને બધું ચાલતું હતું. દારૂના શીશા પડ્યા હતા, એ બધું પીતા હોય બધું પીતા હતા અને આનંદ પ્રમોદ થતો હતો સાંજનો. ત્યાં ભગવાને જોયું બધાને આમંત્રણ આપ્યું, મને જ આમંત્રણ આપ્યું, મેં આશીર્વાદ આપ્યા, મને જ ભૂલી ગયા કે પાઠ ભણાવી દો. એક યક્ષનું રૂપ લઈને ખૂણામાં ઊભા રહી ગયા અને કંઈક ચમક ચમક ચેન્જ થાય જબક. એટલે પેલો ઇન્દ્ર આમ જોયું, અરે કે વાયુ જરા જોતો ખરો કોણ છે. વાયુ અત્યારે બણકા ફૂંકતો હતો. મેં એવો વાયુ ફૂંક્યો ને દાનવો ઉડી જ ગયા. એ કે બધું બરોબર છે, પેલું જોયા ને કોણ છે. પછી એને પછી અડધો પીતું તો પેલું અડધો સ્વીપ મારીને ગયો. અરે પેલા કોણ છે જલ્દી કહે ને, મારો પેલો ગરમ થઈ જશે, હું મૂકીને ગયો છું મારો પાન. એટલે એણે કહ્યું કે હું કંઈ જેવું આવું, પણ આ તણખલું ઉડાડી દે ને જરા એટલે પછી કામ પૂરું. એટલે કેટલા ઉડાડું, ઉડાડવા કે ઉડ્યું નહીં, બધી શક્તિ મૂકી દી એક સાથે ઉતાળમાં હતો તોય ના ઉડ્યું. પણ થોડું કહેવાય કે તણખલું ઉડતું નથી. હમણાં તો હું કહેતો દાનવના ઉડાડી દીધા. આઈને બેઠો ખુરશી ઉપર ધબ લઈને. ઇન્દ્રે કોઈ કોણ હતું ભાઈ, એ ખ્યાલ ના આવ્યો કોણ છે, આવું બોલ્યો. હા ખોટું. પછી અગ્નિને કહ્યું જરા જોયા ને ભાઈ. અગ્નિ ગયો કે કોણ છે લ્યા તું, કે જે હોય આ તણખલું જરા ઉડાડી આપો, સળગાઈ આપો. અરે કે તું મને શું કહે છે, હું કોણ છું, આમ અગ્નિ ભલભલાને હળગાવી દઉં કે પતાવો ને જલ્દી. બધી જ શક્તિ મૂકી તો એ ન હળગ્યું. એ ઢીલો ઢપ થઈને આવ્યો. ઇન્દ્રે કોઈ કોણ હતો, કે ખ્યાલ ન આવ્યો. કે બોલે નહીં કે હું આમ આવી રીતે હળગાઈ નથી શક્યો. કંઈ અહીં બણગા ફૂંકતો હોય એટલે કેવી રીતે બોલાય. બધા ઢીલા ઠપ થઈને આવ્યા પાછા. ઇન્દ્રે કહું હું જઉં. ઇન્દ્ર ગયો ત્યાં તો એ યક્ષરૂપી ભગવાન અદૃશ્ય થયેલા ઉમા આવી ગયેલા. પાર્વતી પગે લાગ્યો, માતા કોણ હતું પેલું? અલ્યા ભગવાન હતા મૂર્ખ, જેના આશીર્વાદથી તમે જીતી ગયા અને તમે જ ભૂલી ગયા એને આમંત્રણ આપવાનું. કે એના આશીર્વાદથી તમારાથી એક સૂકું તણખલું ઉડાતું નથી, ઉડાડી શકાતું નથી, એને હળગાવી શકતા નથી. તમે શું સમજતા કે અસ્માકમ એવ જય, હસ્માકમ એવી જય. આ કેન ઉપનિષદની કથા છે. તો આવી રીતે અહંકારની અંદર જેનાથી આપણે જીવીએ છીએ, જે ભગવાનની કૃપાથી આપણે બધું કરી શકીએ છીએ, એને જ ભૂલી જવાય છે. તો સમજવું કે અહંકારનું આવરણ કેટલું અઘરું હોય, એને કેમ તોડવું એ આવતીકાલે સ્વામિનારાયણ ભગવાનની